તમને મળવું હોય તો યાર મળવાનું તો એવું બધું શું કામ છે મળવું ખાલી એમ નામ પતતું હોય તો ફોન માં તો પતી જાય. એટલે ભાઈ એવું છે કે અમારે છે ને મારો દેર છે ત્યાં બહુ અમને અતિ હેરાન કરે છે. તેના માટે આ મકાન નું અમારે જે અમે મકાન બનાવી સરકારી મકાન એનું અલગ છે અમારું અલગ છે અને સસરા મારા ભેગા છે. સસરાને દેખાતું નથી ને સંભળાતું નથી. તો હવે અમારે સરકારી મકાન પાસ થયું છે તો કોઈ પણ કડિયાને આપણે આપીને તો એને આવવા ન દે અને હેરાન કરે આવી રીતના. અને નમસ્કાર મિત્રો, ડીબીએસ ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં મનસુખભાઈ રાઠોડને એક મહિલાનો ફોન આવે છે અને આ મહિલા છે કૃષ્ણાબા જાડેજા. કૃષ્ણાબા જાડેજા ફોનમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે મારે એક મોટી સમસ્યા છે. મારો સગો દિયર અમને ખૂબ જ હેરાન કરે છે. મારા પતિ રિક્ષા ચલાવે છે અને તેમની તબિયત પણ સારી રહેતી નથી, કારણ કે તેમને કિડની ઉપર સોજાની સમસ્યા છે. સાથે મારા સસરા પણ મારી સાથે જ રહે છે અને મારા પતિનો સગો ભાઈ એટલે કે મારો દિયર અમને વારંવાર ત્રાસ આપે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ કૃષ્ણાબા તેમના દિયર ઉપર મોટા મોટા આરોપો પણ મૂકે છે. આ બધું સાંભળ્યા પછી મનસુખભાઈ રાઠોડ સીધો જ કૃષ્ણાબાના દિયરને ફોન કરે છે અને ત્યારબાદ જે થાય છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે દિયર ફોનમાં એક પછી એક નવા ખુલાસા કરવા લાગે છે. આખરે સાચું કોણ બોલે છે, કૃષ્ણાબા કે પછી દિયર? શું છે આખી હકીકત? આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો, કારણ કે અંતમાં સત્ય બહાર આવે છે. જો તમને આવી જ સત્ય ઘટના આધારિત ન્યૂઝ ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારો મત જરૂર કમેન્ટમાં જણાવજો. હાલો, કોણ મનસુખભાઈ બોલો છો? હાજી, હું જામનગર થી બોલું છું, મોખાણા ગામમાં કૃષ્ણાબા. કૃષ્ણાબા? હા બોલો. કૃષ્ણાબા જાડેજા. શું તમારી ઉંમર કેવડી છે બા? મારી ઉંમર 35 વર્ષ. ઓકે કૃષ્ણાબા. હા બોલો ને કૃષ્ણાબા. હા, તમને ફોનમાં જ વાત થઈ શકે કે તમને મળવું હોય તો યાર મળવાનું તો એવું બધું શું કામ છે મળવું ખાલી એમ નામ પતતું હોય તો ફોન માં તો પતી જાય. એટલે ભાઈ એવું છે કે અમારે છે ને મારો દેર છે ત્યાં બહુ અમને અતિ હેરાન કરે છે. તેના માટે આ મકાન નું અમારે જે અમે મકાન બનાવી સરકારી મકાન એનું અલગ છે અમારું અલગ છે અને સસરા મારા ભેગા છે. સસરાને દેખાતું નથી ને સંભળાતું નથી. તો હવે અમારે સરકારી મકાન પાસ થયું છે તો કોઈ પણ કડિયાને આપણે આપીને તો એને આવવા ન દે અને હેરાન કરે આવી રીતના. અને મારા ઘરવાળા રહ્યા ને એ રિક્ષા હાકે છે. કોઈ પણ ને હું અહીંયા આવાય નહીં દઉં અને કોઈ પણ કડિયો નહીં આવવા દઉં ને મકાન તારું બનવા નહીં દઉં. આવી રીતના જ્યાં ફેરા કરવા જાય ને ત્યાં આડી ગાડી નાખે, આવી રીતના હેરાન કરે. મારા ઘરવાળાને મજા નથી રહેતી, માંદા તો છે જ. શું બીમાર છે? એટલે એને આ બધી તકલીફ તો છે જ. એને જે એક કિડની સાઈડમાં છે ને હોજો રહે છે. કૃષ્ણાભાઈ એને હું ફોન કરું ને એવું બધું થાય, પણ આ તો સોશિયલ મીડિયામાં તો આવે, કેમ કે અમારે પાસે એવું વાત કરવી એને ખાનગી ન રાખીએ એવું થાય. સોશિયલ મીડિયામાં આવે. હા, તો હું એને ફોન કરું આગળ. નંબર આપો. નંબર? હા, કેમ કે એવું ન કરી શકે એમ કે ભાઈ મને કુટુંબમાં પણ આપણે કોઈ 5 આગેવાનો હોય ને એને મળીને સમાધાન થાય ને એવું ન થાય. એમાં કુટુંબ નું કોઈનું માને એમ નથી, બધાને હેરાન કરે. એના ઘરમાં છે ને મારી હગી બેન છે, ઈ ખુદે નથી માનતી. એને 1.5 વર્ષ સુધી જો એને માવતરે કાઢી મૂકી મારે તોડી, પછી અત્યારે ઈ એના ભેગી થઈ ગઈ છે. અત્યારે ઈ અમને હેરાન કરે છે, 2 ભેગા થઈને હેરાન કરે છે. ઈ તમારા બેન? હા, હગી બેન છે. તમારા સગા બેન? હગા બેન, હા. અને માવતર ને કીધું ને તો માવતર એમ કીધું કે હવે અમે તમે બે વિચારે અમે શું કરી કે અમે કરી તો ઈ કે અમે કદાચ 2 જણ કેવા આવે તો ઈ અમને કે આવી રીતના હેરાન કરે. અને મારા માવતર ઉપર કેસ કરી આવે કે તમે અમારું ઘર નો હલવા દો, તમે એના પર ઊંધું કરી આવે છે. આને કઈ રીતે સાહેબ પહોંચવું? આપણે કોઈ ન્યાના 5 આગેવાનો નથી, કોઈ મોટા આગેવાન સમાજને સમજાવી શકે એવા? સમાજ નું તો અમારે કેને કેવું, આમાં કોઈ અહીંયા આવતું નથી. આપણે ત્યાં તમારા ઘર કેટલા છે? અમે દરબારના અમે 3 ખોયડા છે. બીજા આજુબાજુના સગા કુટુંબમાં કોઈ નથી મોટિયાર? મોભિયાર ને બધાને પૂછ્યું કે પણ ઈ કોઈ આવતા નથી, કે આનાથી બધા બીવે છે. એમ કહે છે કે આને કઈ કે શરમ નથી, બોલવાની ભાન નથી. બાઈ માણા આવે તો બાઈ માણા ને જેમ તેમ બોલવા માંડે.
આનું શું કરવું એ ખબર નથી પડતી. આજે અમે કેટલા 5-6 મહિનાથી હેરાન થાય છે. અમારા મોદી સાહેબ વાળું મકાન પાસ થયું છે, કેમ કે વર્ષ દી ની મુદત હોય, પછી વર્ષ દી પછી તો ના થાય. હવે વર્ષ દી ની મુદત છે, એ લોકો 4 લાખ અમને આપે છે મોદી સાહેબ ને, તો હવે અમારે પછી બીજા અમારે નાખવાના. તો અમે બે લોન લીધી કે જો અમારું થઈ જતું હોય ને, અમે અમારી પરિસ્થિતિ હાવ ખરાબ છે, અમે એટલા બધા રૂપિયા વાળા નથી. એમાં હું અમારે કેવું થાય કે અમારે એને ફોન કરવો એટલે અમારે કઈક લપન છપન કરે તો શું કરવું એમ, એટલે અમારે તમારી મંજૂરી હોય સોશિયલ મીડિયાની તો અમે કરી શકીએ, કેમ કે અમારાથી ખાનગી ફોન ન કરાય બેન. હા ઈ બરાબર, સોશિયલ મીડિયામાં જાય. કેમ કે અમે કોઈની ખાનગી ફોન કરીને ઈ રેકોર્ડિંગ એના મારીએ, પછી કઈ થાય કરે કોઈ મગજમારી કરે તો કાલે અમે ખોટા ધંધે ચડીએ ને. ના ના તો ઈ બરાબર, તમારી વાત સાચી. કેમ કે અમે એને ફોન કરી, જાહેર જીવનના અમારા ફોન હોય, અમારે કોઈની હારે ખાનગી વાત કરવાની ન હોય, એટલે અમે શું કરી. હા કેમ કે એટલે તમને કહી છે ભાઈ આ બાબત કરતા કોઈ ખાનગી આપડા કોઈ આગેવાનો હોય, કેમ કે અમે કોઈને ઓળખતા નથી. અમારે તો તમારા રેકોર્ડિંગ ના આધારે એને ફોન કરવાનો કે ભાઈ કૃષ્ણાબાનો ફોન આવ્યો તો તમે એને જે કઈ કુટુંબિક મામલો હોય તો એકબીજા સાથે બેસી અને આવું શું કામ કરવું જોઈએ એમ. ભાઈ ભાગ પડી ગયા, બીજો ઈ સિવાયનો કઈ વિવાદ નથી. વિવાદ શેનો છે? ખાલી માત્ર બસ આવી રીતના મકાન બનાવવાનો જ વિવાદ છે. અને અમારે જે મકાન બનાવવું છે ને તે આ મકાન પેલા હતું અમારે, એટલે અત્યારે તો જે ઓલી સહાય મંજૂર થઈ છે ને આપણે મોદી સાહેબ ની. હા મોદી સાહેબ ની સહાય મંજૂર થઈ છે. અને અમે રહી છીએ ને ઈ મકાન અમારે અત્યારે પડી જાય છે. ચોમાસું આવશે ને તો આ મકાને પડી જશે. અને દાદા ને અમે છે ને આવી રીતના સાઈડમાં, કેમ કે હવે ગઈઢા માણસ છે, હવે એને આપણે ઈ ઘરમાં તો રે નહીં, કે મને આમ સાઈડમાં ગમે પતરા વાળું તમે નાનું એવું મેં બનાવી દીધું છે. તો એને બિચારાઓને શું તકલીફ છે, સંડાસ પેશાબ જાય તો બિચારાને ગઈઢું માણસ છે તો એને મારું એમ કહેવાનું છે કે તમે એવું લાગે તો પોલીસ સ્ટેશનમાં અરજી આપો ને, એટલે તરત જ પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયા. પોલીસ ચોકીમાં અમે કરી આવ્યા, હામો અમારે તો કેસ કરી આવ્યો કે અમે દાદાને હેરાન કરી છે. બોલો હવે શું કરવું અમારે? હામો અમારે તો કેસ કરી આવે છે કે દાદાને હેરાન કરે છે, ખાવા નથી દેતા. અમે 15 વર્ષથી દાદા મારા ભેગા છે, જો એને ખાવા ન દેતી હોય તો દાદા મરી ન ગયા હોય. એ કુટુંબિક મામલો કહેવાય. પણ બેન અમે એમ કહીએ કે આપણે આવી વાત અમારે શું છે કે અમારે એવું થાય કે આ બધી લોકલ માણસો નું હોય તો હાલે, તમારી આ બધી વાત છે ને એ બધી ઓલું થાય એમ, બીજું કઈ વાંધો નહીં. બાકી તો નકર અમારે તો કઈ ત્યાં હમણાં એમને ફોન માં આગળ વાત કરી લઈ, બીજું કઈ હોય નહીં. કે ભાઈ કુટુંબિક હોય ને આવું બધું કરવાથી તો તમે સારું ન લાગે એમ, તમે સમજ્યા કે વાત ને. પણ હવે જો તમારી ઈચ્છા હોય તો તમે કેજો, ફોન કરી વાળી આગળ તમારે કેમ કરવું છે. પણ મારું તો માનવું એવું છે કે આવા સોશિયલ મીડિયામાં ને એમાં પડવું ને એવું બધું કરવું એની કરતા કોઈ 5 આગેવાનો ને કઈ કરો તો સારું. તમે એને ફોન કરીને થોડુંક એને થોડુંક દેવાય પ્રેશર કે ભાઈ એમાં એવું થાય કે ઈ પછી ખોટું અમારા રેકોર્ડિંગ લઈને કે એમને આમ કર્યું ધમકાવ્યા ઢીકડું પૂછવું, એટલે અમે ખાનગી ન રાખી શકીએ બેન. અમે ખાનગી ફોન કરી તો કાલે પછી પાછો ઈ પોલીસ સ્ટેશન માં જાય મારે ધંધે ચડવાનું. એની કરતા અમે તો તમારા રેકોર્ડિંગ ના આધારે જ ફોન કરી શકીએ. કેમ કે કાલે પછી ઈ પોલીસ સ્ટેશનમાં જો મને આવું કીધું, મને તેમ કીધું, ફલાણા ભાઈ નો ફોન હતો, અજયનો વ્યક્તિ હતો, ઈ કોણ મારે ડીડકમાં પડે? તમે નવરા નો રહી. અમે તો આ સેવા કરવામાં અમારે પછી ખોટા જવાબ દેવાના, ધક્કા ખાવાના. કેમ કે પછી શું છે કે પછી પોલીસે સમજી જાય, સાંભળે એટલે કે ભાઈ આમાં સાચી વાત છે એમ. એમ તો અમે મોખાડાના ગામના 2 સરપંચ ને બોલાવ્યા હતા, સરપંચ ને ઉપસરપંચ. હવે એને એ લોકોએ શું કહી દીધું, એ લોકો એમ કે તમે બોલો છો આમ, અમે બોલી છીએ ઈ તમે સાંભળો બરોબર, ઈ બોલે એ તમારે સાંભળવું પડે ને. એ સરપંચ ને એ લોકોએ શું કહી દીધું ને એ ખબર નથી, એમ કે છે કે એનો વાંક નથી, તમારો વાંક છે. એટલે સરપંચ ને એમ કીધું કે ભાઈ, અને એ આને જે મારો દેર રહ્યો ને એને વેચી નાખવું છે બરોબર પ્લોટ, તો અમને શું કામ હેરાન કરે છે? એમાં એવું છે કે આપણે એને ફોન કરીને ત્યારે ખબર પડે બેન કે સાચું ખોટું શું છે. અમને ખબર નથી. અત્યારે આવા જે વાત કરી એ એક તરફી કહેવાય, અમને ખ્યાલ નથી. અમે એને પૂછી કે ભાઈ આવું બધું છે તો આવું શું કામ કરો છો, કરવાનું કારણ શું છે? હા કેમ કે અમારે કાર્યકરો ને અમારે તો શું છે કે અપેક્ષા તમારી હોય કે ભાઈ અમારું આ પતી જાય, એટલે તમારી અપેક્ષાના આધારે અમે ફોન કરી કે આવું ન કરવું જોઈએ. તમારા વિડિયા ને બધું જોવું ને એટલે પછી મેન થયું કે તમે કદાચ અમારી મદદ કરી શકો કે જો અમે શું અમે હમણાં જ ફોન કરી દેવું કે અમારે ઈ કઈ નથી. પણ મુદ્દે ઈ છે કે કાલે અમારે સોશિયલ મીડિયામાં અમે મૂકી દઈએ, શું કામ કે કાલે કોઈ ખોટા ફરિયાદ ફતવા કરવા જાય ને અમને આમ કીધું તેમ કીધું ને એવા ડીડકમાં પડવું નહીં.
હા ઈ વાત કેમ કે તમારી. અમારા અહીંથી છે હવે અમે તમને કોઈને ઓળખતા નથી. ના ઓળખતા નથી ના. અને ઓળખાણ વગરનો અમારે તો ખાલી આ તમારી એક જે કઈ બાબત છે એનું સમાધાન માટે અમે તો પેલો પ્રયાસ શું કીધો કે ભાઈ આગેવાનો બરકીને આ પતાવી લેવાય. હા પતાવી લેવાય. પણ કોઈના વાર્યા દોર્યામાં ન હોય. અમારામાં ફોન આવે અમને ખબર હોય કોઈ કીધે ન પૈતું હોય, કોઈના વાર્યા દોર્યામાં ન હોય, કોઈના કૈયામાં ન હોય, ત્યારે જ અમારામાં ફોન આવ્યો હોય. અમારામાં ફોન આવી ક્યારે આવે? છેલ્લે ફોન અમારામાં આવે. હા ભાઈ નથી માનતો ઈ જ એટલે વાંધો છે ને. હમણાં માની જાય. કોઈનું માનતો જ નથી. ઈ માની જાય. આવો ભાઈ 1 મિનિટ ચાલુ રાખજો, મારા ઘરના આયા ને વાત કરો. આપો. હેલો, જય માતાજી. જય માતાજી. બોલો બોલો. એટલે અમે એમ છે કે આ ભાઈ કુરેસર તે સમજતો નથી તો એને સમજાવો કેમ? ઈ તો અમે તો ફોન કરશું પણ સાહેબ અમારે શું છે, તમારું નામ શું છે? ભરતસિંહ. મેં પેલા વાત કરી તમારા રે મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ છે. કાંઈ વાંધો નહીં. તો આમાં મારો કહેવાનો મતલબ એમ થાય છે કે આપણું જે છે એ તો છે, મારા ઘરે આકરણી છે, બધું છે. હા. મારી જગ્યા છે, મારું બધું છે, પપ્પા મારા ભેગા છે, લખાણ મારા ઘર બધું છે. હા. તો ઓલો ભાઈ મને મકાન બનાવવા દેતો નથી, એનું કારણ હું? આપણે મેરે વાત કરી શું છે, પણ હવે અમારે કેવું છે ભાઈ, અમારે અજાણ્યા વ્યક્તિ હોય, અમારે ફોન કરીને કાલે કે મને ધમકી મારી હતી, મને આમ કર્યું હતું, એટલે એવું ન થાય. એટલે અમારે પેલા સોશિયલ મીડિયામાં જો મૂકવાની મંજૂરી હોય તો અમે એની વાત કરી લઈએ. મને નામ લખાવો એટલે હમણાં એની વાત કરી લઈએ અને એને કહી દઈએ. એટલે તમારે સાચું ખોટું શું છે પેલા જોવું પડે. મને જ ખ્યાલ નથી ભાઈ. કે ભાઈ એ તો ન જ કે ને કે સોશિયલ મીડિયા મૂકો. એની નહીં, તમારે તમારી મંજૂરી. અમે તો ઓળખતા નથી. તમારા કહેવા મુજબ હું એને ફોન કરી શકું, બાકી અમને તો કોઈ ઓળખતા જ નથી. હું એમ કહું છું આપણે રૂબરૂ જ મળીને વિડીયો બનાવીને મૂકે ને, બાપા છે મારા. પણ આપણે એટલું બધું કઈ કરવાની જરૂર નથી. મતલબ ખાલી આ રોટલાથી પૂરું કરી દો ને, એટલા બધા વિડીયા ની ક્યાં જરૂર હતી? આ તો અમારે તો ભાઈ અમે શું કામ અમારે મૂકવું પડે ઈ તમને કહી દઉં. અમારે ઈ જરૂર નથી. અમે તો નોય મૂકી. અમારે એવું ઈ જરૂર નથી મૂકવું. પણ કાલે પોલીસ સ્ટેશન થોડી ગયા જાય ભાઈ મને ધમકી મારી દે એટલે અમારે સાથે ચડવાનું. મારા પોલીસ સ્ટેશન બધા એ લખેલું પડ્યું છે, બધું પડ્યું છે. ઈ વાત સાચી છે ભાઈ, પણ અમારી પાસે ખાનગી ફોન નંબર, કોઈના ખાનગી રેકોર્ડિંગ અમારી પાસે ન રાખી શકીએ અમે. રેકોર્ડ ન રાખો કે ને ભેગા તો મળો ને મને. આપણે તમારું ગામ છેટું બાપુ, અમે થોડા ત્યાં નજીક છીએ. અમારું ગામ ગોંડલની બાજુમાં રામોદ છે ભાઈ. ઓહો, ગોંડલ છો એમ? હા, હું થોડો તમારે ત્યાં નજીક છું કે તમારા જિલ્લાનો માણસ છું એટલે એમ થાય. એટલે ઈ તમે નક્કી કરી લ્યો. એટલે આ તો કૃષ્ણાબાનો ફોન આવ્યો ભાઈ, હું તમે ઓલા સોશિયલ મીડિયામાં વિડીયો બધા જોતા હોય, એટલે જો તમારી ઈચ્છા હોય એમની હારે વાત કરાવવાની સમાધાન બારણ, તો તમારી મંજૂરી હોય સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની, તો હું એની હારે વાત કરી લઉં. એ વાત તો એ કરી શકે એમ નથી. એ તો વાયડ જ છે બહુ. ભલે ઈ ભલે મારી હું એને વાત કરું છું. ઈ તમે ઈ છોડી દો. એના નંબર દઉં તમે? ઈ નંબર તો વોટ્સઅપમાં નાખવાના, એટલે બીજા બધા ફોન ન કરે. એટલે મારા ભાઈનો નંબર. હા, તમારું નામ શું છે? ભરતસિંહ જાડેજા. ભરતસિંહ દીક્ષિત જાડેજા. એક મિનિટ. ભરતસિંહ બીચુભા દીક્ષન. હે? દીક્ષન. ભરતસિંહ દીક્ષન જાડેજા. દીપસન. દીક્ષન. ભરતસિંહ દીક્ષન. દીપસન. હા, જાડેજા. દીપસન જાડેજા. ઓલા ભાઈ નું નામ છે ઇન્દ્રજીત. હવે ઓલા ભાઈ નું નામ છે ફોન આવ્યો તો બેન કૃષ્ણાબા. આપડે કૃષ્ણભાઈ મારા ઘરના જ છે. હા, પણ અમને યાદ ન રહી ને કૃષ્ણાબા. એ મારા ઘરના જ છે. એ કૃષ્ણભાઈ ભરતસિંહ જાડેજા છે. સારું, હવે આપણે જેને ફોન કરવાનો છે એનું નામ શું છે અને આપણે ગામ કયું કીધું? મોખાણા. અત્યારે મોખાણા રહી છે પણ ગામ 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 કયું છે? મોખાણા. જામનગર. મોખાણા. મોખાણા. મોખાણા રંજીત સાગર. એક મિનિટ. અને તાલુકો? રંજીત સાગર. તાલુકો આપણે જિલ્લો જામનગર, તાલુકો લાલપુર ના બધું જામનગર થાય. તાલુકો જિલ્લો જામનગર.
હવે ઈ થઈ ગયું. હવે વાત ઈ છે, હવે આપણે છે તમારા ભાઈ છે એનું નામ શું છે જેની હારે વાત કરવાનું નામ? ઇન્દ્રજીત છે દીપસંગ જાડેજા. ઇન્દ્રજીત. ઇન્દ્રજીત સિંહ. દીપસંગ. હવે આપણે એને ઓલા મકાન બારામાં શું કહેવાનું છે, એનો શું પ્રોબ્લેમ અત્યારે તમારે શેનો શું કરી ના પાડે તો તમારું હાલતું થઈ જાય, અત્યારે પ્રોબ્લેમ મટી જાય? આપણે ખાલી વિદ્યામાં જ દેવું છે કે એને ખબર પડે. બરાબર છે. તો મારું મકાન છે મેં એને ભાગ નોખો દઈ દીધો છે. કદાચ હું મરી જાઉં ને તો મારી ઘરવાળી જવાબદારી બાપાને સાચવવાની. કેટલું લખાણ છે મારા પાસે. કોને હટાવવાના છે? કોને તમારા પપ્પાજી કોને હટાવવાના છે? મારા ઘરવાળી કૃષ્ણબા હટાવે છે. કદાચ હું મરી જાઉં એવું લખાણ કરેલું છે? હા, એવું લખાણ કરેલું છે. ઓકે, પછી હવે અત્યારે આપણે શું છે, અત્યારે આપણે જ્યાં ઇન્દ્રજીતને શું કહેવાનું છે? એમ કે છે કે હું જે મકાન બનાવું છું, મારે મોદી વાળું સાહેબ નું મકાન પાસ થયું છે, મારે 4 લાખ રૂપિયા લોન પાસ થઈ. બનાવવા દેતો નથી. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના. હા, આવાસ યોજના, મોદી આવાસ યોજના. 4 લાખ પાસ થયા છે. હાજી. એ મકાન બનાવવા દેતો નથી. કારીગર કોઈ નાવા દેતો નથી. હાલો હું એને વાત કરું છું. હવે ઈ તમે મને છે ને તમારો ખાલી ફોટો મોકલજો ભરતસિંહ. હા, મોકલી દો, હમણાં જ મોકલી દો. હા, તમારો ફોટો મોકલજો. કૃષ્ણાબાનો નથી મોકલો, તમારો ફોટો મોકલો. હા, પણ એક વાત બીજી કરી દઉં. હા. એમ કે છે માણસ હારા નથી, નામ પેલું આપણે એને ભાગ દઈ દઈશું, ગમે તે દઈ દીધું છે. બરાબર. આપડી જગ્યાને આપણે મલિક હોય ને, અને જે કૃષ્ણબા ને આ બે રે ને હગી બેનું જ છે. આપણે એટલે થોડુંક આમાં શું છે કે આવું બધું આટલું બધું આદર વી ગયું એટલે થોડુંક એમાંથી બગડ્યું ને એ ક્યાંય ખ્યાલ નથી. એમ એટલે એટલું બધું નહીં, આટલું બધું ઊંડું જવા દેવાનું. થોડું કુટુંબ વતીથી સમાધાન કરીને પૂરું કરી લેવાનું. કેમ કે આ બધી છે ને આ જિંદગીમાં જેને રોગ વધતો જાય ને પછી હગા ભાઈઓ હારે વેર બની જાય, એટલે આ વેર પછી જિંદગીના ઝાડવા બની જાય. પછી આ વેર જે છે ને એ આપણી પેઢી હાલે. આ વેર મારે 15 વર્ષથી હાલે છે ભાઈ. હા, એટલે એ શું થાય કે હવે હું કંટાળી ગયો હોય, હું દરબાર નો દીકરો છું. તમે સમજતા નથી. ભગવાન સારા માણસનો સંગ કરવાથી આ બધા વેરઝેર મટી જાય. આખી જિંદગી હવે જો કઈ મારે સાંભળો કે સોનાની દ્વારકાનો રાજા રાવણ હતો તો એની પાસે કઈ રહ્યું નહોતું, અને કદાચ કરોડપતિ હોય તો અહીંયા કઈ કોઈ લઈને જવાનું નથી, બધાને છોડી જવાનું છે. હગા ભાઈનું આપણે સારું ન થાય ને હગા ભાઈમાં આવા વિવાદ થાય, એની પાસે શું ઉદાહરણ તમે લ્યો? એમાં એવું હતું કે જે મારા મમ્મી ગુજરી ગયા ને, પછી એનો જે કઈ દાગીનો હતો ને એ વેચી નાખ્યો, અને ભાઈને મેં દુકાન કરી દીધી હતી પાન મસાલાની, JDC ફેસ 2 માં. કે જરાક આમ સારો દેખાય છે, વણે વેપારી જેવો. મારે સાંભળો, આ ઓડિયો કદાચ વાયરલ થાય ને સમાજના 5 જણા આવશે, સમાજના આગેવાનો, કેમ કે મને ખ્યાલ નથી ત્યાં તમારે કોણ આગેવાનો હોય, પણ કદાચ 5 આગેવાનો આવે તો સુખદ સમાધાન કરી લેજો. હું મારી ભાષામાં અત્યારે એની હારે વાત તો કરી લઉં છું. બરોબર, ઇન્દ્રજીત હારે. વાંધો ને પછી તમે સમજી છે, એમાં બીજી વાત જ ન આવે. કેમ કે કુટુંબી ભાઈ તમે સમજતા નથી. એટલી બધી જીદ કરવાથી આ દુનિયામાં કાંઈ છે જ નહીં કે ભાઈઓ વગરનો બેકાર. પછી મને કડવું લાગે કાગડા. કડવું મને લઈ ગયો તો મેં તમને ફોન કર્યો ને, અમે સમજાય હોય ન સમજાય હોય તો તમને કીધું હોય ને. હા, એટલે એ તમારી વાત સાચી, પણ એમાં એવું છે કે આ બધી બાજી બગડે ને ત્યારે સમાજ કીધે, સમાજ સિવાય ન સમજે. કેમ કે તમારે એકાબીજાના મનના રોગ થઈ ગયા એટલે તમે એકાબીજા બોલો ને કડવું શેર જેવું લાગે. એને સમાજ કોઈ વ્યવહાર જ નથી. જે મોખાણા ગામ વાળા કોઈ યાર વ્યવહાર નથી. આખા મોખાણામાં ગામ વાળા કોઈ વ્યવહાર નથી. બેન બંને યારે વ્યવહાર કોઈ નથી. ભાઈ કુટુંબ વાળા વ્યવહાર એની દુશ્મની કરે છે, એકલો જ છે. અને એ કોઈના બાપ નું માનતો જ નથી. કઈ વાંધો નહીં બેન, હવે કઈ ઉપાધિ ન કરો, અને હું મારી રીતે હમણાં વાત કરું છું. મને એના મોબાઈલ નંબર આમાં નાખી દો, તમારો ફોટો નાખો આમાં, મોબાઈલ નંબર WhatsApp માં નાખો આમાં. હાલો નાખી દઉં. અને રાખજો ઝપટ, પાછું ભૂલી જાય તો પડ્યું રહે પછી કે અમે કે અમારું કીધું ને કર્યું. હમણાં જ નાખી દઉં. હા બોલો. હા, ઇન્દ્રજીત સિંહ બોલો છો? ઇન્દ્રજીત જાડેજા. હા, ઇન્દ્રજીત મજામાં? મજામાં એકલા બોલો.
હા, મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. ક્યાંથી? રામોદથી. ક્યાંથી? રામોદ, ગોંડલની બાજુમાં રામોદથી. ગોંડલની બાજુમાં? હાજી હાજી. હા બોલો ને, હું હતું? શું મજામાં? હું તો મજામાં જ હોય કાયમ. હવે બાબત એવી હતી કે તમારા ભાઈ છે ને ભરતસિંહ, હા, એમનો ફોન હતો કે એમને તમારે એકાબીજા બે ભાઈઓને તમે તમારા ઘરેથી બે ઈ સગી બે બેનું છે, તમે સગા ભાઈ છો. હા તો તમે અમારા સગા થાવ કે શું થાવ? ના બાપા, હું કાર્યકર છું. શું કહો છો? હું કાર્યકર છું. શેના કાર્યકર છો? આ બસ આવું બધું આવું જ કાર્યકર છું. શેનું શેનું? આવી રીતે સમાધાનના જ કાર્યકર છું. એવું? હા, હવે ઇન્દ્રજીતજી વાત એવી હતી. પેલા તો તમારો આખો પરિચય મને આપો ને ભાઈ, તો સમજી ગયો હું. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હા, એટલે એમાં મને કૃષ્ણાબાનો પણ ફોન હતો. હા, એટલે તમારે કઈક એને ઓલું આપણે ઇન્દિરા ઓલા આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સાહેબની જે સંસ્થા છે એમાંથી કઈક એને 4 લાખ રૂપિયા મકાનના મંજૂર થયા છે. હા હા, ઓકે ઠીક છે. હા, એટલે કે મને અમારે ચણવા દેતા નથી અને મારે કુટુંબિક થોડુંક હતું ને સગા કુટુંબમાં બધી અમે કીધું પણ પૈતું નથી. અને એવું છે એટલે હવે તમે તો જો કે તમને અમારા માટે બરાબર નથી, પણ તોય તમને અમારા ભાષાથી મને ફોન કર્યો તો તમે કઈક મારા વિશે કઈક તો જાણ્યું હશે ને? હવે જાણવામાં તો એવું છે તમે અંદરો અંદર છો. 100%, પણ એમ નહીં, તમે ડાયરેક્ટ તો મને કોલ નહીં કર્યો હોય. એને મેં જાણ્યું છે, પણ આપણે એ બાબત શું જાણવામાં શું આવ્યું બોલો એ મને કહો ને પેલા. ભલે કૃષ્ણાબાની હમણાં હું તમને હિસ્ટ્રી કહી દઉં છું, ભરતસિંહની હિસ્ટ્રી હમણાં કહી દઉં. મારા સગા ભાઈ ને મારા સગા ભાભી છે. હું તમને હું તમને ચોખવટ કરી દઈશ. મારા વિશે તમને શું મળ્યું એ કહેવાનું. નહીં, સારું મળ્યું, ખરાબ મળ્યું, શું મળ્યું? નહીં, ખરાબ નથી મળ્યું. વાત એટલી જ છે કે સારું નથી મળ્યું. મારે સાંભળો, એમાં એવું છે ઇન્દ્રજીતજી કે બાબત ખાલી એટલી છે કે એને છે ઓલી સહાય મળેલી છે. 100% મળેલી છે, પાસ થઈ ગઈ છે. પાસ થઈ ગઈ છે. હવે ઈ કુટુંબના વિવાદમાં ઈ પૈસા કદાચ પાછા જાય તો પાછા જાય, વયા જાય. હા, હવે વાત ઈ છે કે તમે જે સમાજમાંથી તમે જે જન્મ લીધો છે ઈ છે ને જગતની આ દુનિયાનું આખું એક માળખું ઊભું કરવા માટે છે. ક્ષત્રિયોએ આ દેશની રક્ષા કરી છે. કરી છે. મહારાણા પ્રતાપને વાંચી લ્યો, શિવાજી મહારાજને વાંચી લ્યો. મારા નંબર જરા વોટ્સઅપમાં સેટ કરીને પછી ખાલી મારા સ્ટેટસ જોઈ લેજો, બધું સમજી જાય. જો હું સ્ટેટસ જોવાથી જીવન નથી જતું. અમારું એમ કહેવાનું છે કે હવે હું કદાચ વાતો કરું છું ને તમે મારી વાતો સાંભળો તો કઈ એનું સુખદ સોલ્યુશન નથી ઇન્દ્રજીતજી. સુખદ સોલ્યુશન એ છે કે કુટુંબ છો અને અંદરો અંદરના છો. એટલે મારું એમ કહેવાનું છે કે તમે એકાબીજા સાથે બેન જે કાંઈ હવે જો એકાબીજાના નળિયા ગોચો ને મારા ભાઈઓ કોઈ પણ આ દુનિયાનો એવો પરિવાર નહીં હોય કે જેના ઘરે ઝીણા મોટી વાતાખૂટ નહીં હોય. ઓકે. પણ જેને જેને માફ કર્યા એને આ દુનિયામાં અમારા ઘરે રામ ભગવાને ટપાલ નથી લખી કે અમારા વખાણ કરજો. હવે જેને કૃષ્ણાબાઈએ તમને ફોન કર્યો ને એ કૃષ્ણાબાઈએ એક એવા વ્યક્તિને કડિયા કામ સોંપ્યું હતું કે જે મફત એનું કડિયા કામ ઊભું કરી દેતા હતા. આવાસ યોજનાનો મતલબ એવો છે કે આવાસ યોજનામાં તમે ખુરચી ભરીને પાયા ભરીને લેન્ટર ભરી લ્યો ને એટલે 40,000 રૂપિયાનો ચેક પાસ થઈ જાય. જી ઓકે, બરોબર. એને એક દલિત સમાજનો એક કડીઓ છે જે અમારા ગામમાં છે, જૂના મોખાણામાં ને નવા મોખાણામાં. એની વ્યક્તિગત હાલત આખી બધી જગ્યાએ ખરાબ છે કે જે તમારા ભેગો કે તો ઠીક છે, પણ તમારા ઘરે ઉભો હોય ને તો તમારા ઘરની નામના ખરાબ થાય. લેડીઝ બાબતે ઈ કડીઓ બહુ ખરાબ છે. ઈ 5-25 હજાર જાતા કરી શકે, રોકાણે કરી શકે અને કામે તમારું કરી શકે. ઓકે. એની લાલચ એવી છે એ કડિયાની કે એને એક વસ્તુ જોઈ કે એક તો ડ્રિંક્સ પીવા, દારૂ દેશી વગેરે મળી જાય. ઓકે. બીજા નંબરમાં બૈરા બાબતનો એનો શોખ છે. હાલો હવે એક વાત એક મારી વાત પૂરી સાંભળો પછી મારા ચર્ચા કરજો. ઈ માણસને એને કામ આપ્યું અને એને કીધું કે ભાઈ આ ઓલાએ કીધું કે હું તમને કામ પૂરું કરી દઈશ ને જવાબદારી બધી મારી, જ્યાં તમારું ક્યાંય રોકાશે ને હું કરી દઈશ, પૈસા હું નાખી દઈશ, ફલાણું રેકડું બધું કરી દઈશ. હવે ઈ ભરતસિંહ છે એ મારો સગો ભાઈ છે. ઈ માણસનું કહેવાનું એમ થાય છે જે થતું હોય ભલે થાય, પણ મારે એક મકાન ઊભું થઈ જાય.
અને ભાભીને એવી લાલચ જાગી ગઈ કે અહીંયા બધી વસ્તુ મગજમાં બેસી ગઈ એને. એટલે મેં એમ કીધું કે ભાઈ આ કડીઓ છે ને આપણે જોતો નથી. આના સિવાય તમારે જે કડિયાને કામ દેવું એને દ્યો, પણ એ વસ્તુ લીગલી હોવી જોઈએ. હવે હું તમને એક ઇન્દ્રજીતથી વાત કરું કે ઠીક છે ચાલો એ કડિયો એ બાબતે મેં એક જ માણસને મેં ના પાડી. તે પછી એને નહીં હોય તો દુનિયાના પોલીસ કેસ કર્યા મારી માં ઉપર. ફલાણું મોટા ભાઈ નું જાજુ કઈ હાલતું નથી. ભાભી ના બોલવાના શબ્દ બોલે. અમારા ગામના સરપંચ, ઉપસરપંચ વગેરે વગેરે બધા ઘણા બધા આવીને ઘરે બેસીને સમાધાન કરાવવા આવ્યા હતા. અમે દરબારના દીકરા છીએ ભાઈ, નાની લાખાણીના છે, જાડેજા છે, કઈ નબળા અમે નથી. હવે મારા ગ્રુપમાં કે મારા કુટુંબમાં કે ગમે ત્યાં સમાધાન કરાવવા હું જાઉં છું. એની જગ્યાએ દલિતના દીકરા મારા ઘરે સમાધાન કરાવવા આવ્યા. નબળામાં એક મિનિટ, મારા માટે નબળામાં નબળી વસ્તુ હતી, છતાંય મેં દાંત કાઢીને જાતિ કરી કે સામે આપણો ભાઈ છે. બરોબર, નબળામાં નબળી વસ્તુ હતી કે દલિત સમાજનો માણસ કોઈ આપણા ઘરે સમાધાન કરવા આવે તો મારે કેમ જાતું કરવું? જનરલી સમાધાન કરવા હું જાતો હોય. કોક માણસ મને એમ કેતું હોય બાપુ અમારે જરાક બે ભાઈઓને વિવાદ છે, તમે જરાક આવીને સમાધાન કરાવજો. પણ આમાં એવું છે ભાઈ, તો જનરલી બે ગામ, એક મિનિટ તમે પૂરી વાત સાંભળો, બે ગામ વચ્ચે હું જાતો હોય, બે ગામમાં મારી સારી નામના હોય, અને એની જગ્યાએ દલિતનો દીકરા આવીને મને એમ કહે છે કે તમે ભાઈ સમાધાન કરો, તો એ મારા માટે કેવડું અઘરું છે. એમાં એવું છે કે જે પથ્થરની તિરાડ હોય ને એમાં તૈડા પડે ને પછી લાપડા રાજ કરતા. હા, પણ આપણે કરી લીધું બધું, પણ હવે એ વસ્તુ લીગલી તો છે જ નહીં. બરાબર કે એ માણસ અમારા દરવાજા આગળ ઉભો રહીએ ને એ અમને ગમે એમ નથી. સાચી વાત. અને એને તમે જે કડીએ કામ દો છો ને આવાસ યોજના મતલબ ઓછામાં ઓછું 6 મહિનાનું કામ છે. મારે સમજો અમારે તો શું છે કે અમારે તો કયા ઈ સમાચારી લેવા દેવા જ ન હોય. સાંભળો, હા, પણ હવે તમારે તો શું છે કે એ બધું તમારે ત્યાં પાછું છૂવાછૂત નો ભેદભાવ હોય ને, અભડસેટ હોય ને એવું બધું હોય. શું હોય? અભડસેટ હોય ને તમારી બાજુ તો? ના, અમારે કઈ નથી. ભલે મને દલિત ભેગું એક થાળીમાં બેસીને જમવું પોસાય છે, પણ જે માણસ નેચરલી શરીરથી કે એના નેચરલી આખા ગામમાં એની નામના જે માણસની નામના ખરાબ હોય એના ભેગું બેસવું ને ઉભું રહેવું એ તો પોસાશે જ નહીં ને. ના, સાચી વાત છે. હાલો હવે ઈ વાત કાપી નાખો, આપણે હવે બીજી વાત કરી કે હવે બીજા કોઈને કામ આપે. અરે બીજા કોકને કામ આપવામાં 2 કે 3 4 જણા મેં મોકલા કે ભાઈ તમે એને કામ આપી દો. તો ભરતસિંહે શું કીધું કે તમે મને કામ ઊભું કરીને દો, જે સરકારી પૈસા આવશે એવું તો એ, બાકી અત્યારે હાજરમાં મારી પાસે 500 રૂપિયા નથી. હવે પાયો ગાળવો, પાયો ભરવો અને ખુરચી લગીન સેટ કરવા, લેન્ટર લગીન ભરવું, તે પછી 40,000 નો ચેક પાસ થાય. તો 40,000 લગીનમાં મજૂરી અને રોકાણ એવું કરી દે એવું માણસ કોણ? કોણ એવો કોઈ એવો મજૂર કોણ હોય કે તમને કરી દે કે પોતાના પૈસા નાખે? એમ પોતાના ઘરેથી પૈસા, મજૂરી તો બાકી રાખવાની જ છે. તો પછી ઓલો કરતો ઈ ભલે કરે, પણ એનું અટણ હાલતું થઈ જાય. ઈ કરે છે ઈ આવી રીતે કરે છે. એને સૌથી પહેલા આખો દિવસ ઈ કામ કરી દેશે, તો એનું ઇન્દ્રજીત પછી હાંજે એના શોખ આવવા દે. હવે સાંભળો, ઈ પછી એના, અને ઈ મને પોસાતા નથી ભાઈ. અને એમાં તમે ગમે તે હોય કે ગમે ત્યાંથી હોય અને એવી વસ્તુ મારી પાસે સમાધાન માંગો તો એવી આશા મારી પાસે રાખતા નહીં. તમને છૂટ તમારી જ્યાં ઓળખાણ હોય કે તમારી જે કઈ લાગવગ હોય, જ્યાં તમને મજા આવે ત્યાં જવાની છૂટ. બાકી ઓલા કેની જેમ જો સ્વભાવની વાત છે ને, એક જ મિનિટ મારી વાત સાંભળો. સ્વભાવની વાત છે ને ત્યાં લગીને હું તમારું શાંતિથી સાંભળીશ. બાકી સમાન માથે આવી જાય ને પછી હું કોઈનું નહીં સાંભળું. આમાં સોમાનની વાત, અને આ વાત આ સમાન માથે આવી ગઈ છે વાત કે બે ગામ વચ્ચે મારું નામ ખરાબ થઈ જાય. તો પછી તમે 40,000 રૂપિયા લેન્ટર સુધી તમે રોકી દો ને. બરોબર, હવે એવું શું કામ હું કરી દઉં? એટલે હવે તમે તો બે ગામમાં જાવ છો તો એની કરતા હગાભાઈ નું સારું કરવું સારું ને. બે ગામનું સારું કરવા કરતા એક હગાભાઈ નું સારું કરી પછી બે ગામનું ન કરો. 40 નહીં, હું તમને 50, 40 નહીં 45 વાળા 50 રોકી દઈશ. હા, એકવાર તમે રૂબરૂ ભાઈ મારા ઘરે આવીને મળો અને જનરલી વસ્તુ શું છે એ જોવો. તો મતલબ ભાઈ હવે એનું એવું થઈ ગયું ભાઈ 50 રોકી દે. 40 નહીં 50, ઇન્દ્રજીત 40 નહીં 50 રોકી દઉં, ગેરંટી. હું બોલું ને દરબારનો દીકરો છું, રાજપૂતનો છું, બોલીને ફરીશ નહીં. અમારે તમે સમજતા આમાં ફરવાની વાત નથી. 50 રોકી દઈશ તમે સમજતા ઇન્દ્રજીત, અમે ઈ બાબતમાં કોઈ લાંબુ ઓલું રસ લેવા માંગતા નથી. અમારે એટલું બધું નથી કરવાની જરૂર. આટલું બધું તમને પહોંચાડ્યું કોને તમારી પાસે? અમે ખાલી મેં જેમને જે ફોન કર્યો છે, તમારા ભાઈ યારે વાત થઈ, ભરતસિંહ યારે વાત થઈ,
અને હા પણ કૃષ્ણાબા પહોંચાડવા વાળું કોણ હતું? તમારા લગીન પહોંચાડવા વાળું કોણ હતું? આ ભરતસિંહ ને કૃષ્ણાબા. ભરતસિંહ ને કૃષ્ણાબા. હા હવે સાંભળી ગયો. એને મારા હિસાબ પ્રમાણે એને હરખા એકડા ઘૂંટતા નથી આવડતું. તમારા લગીન પહોંચાડ્યું કોને? બસ નહીં સાચું નામ મને દ્યો ને એટલે હું તમારે વાત કરવા મજા આવે. જો ભાઈ અમે જે છે ને હું તમને અમારી પાસે જે વાત થઈ છે એ બધી અમારી પાસે ક્લિયર વાત કરી. અમે કોઈને બાટલા ચડાવવાનું અમારું કામ નથી. અને હું કોણ બોલું છું કે કોઈ જે કાંઈ કરો કાંઈ વાંધો નહીં. રેકોર્ડિંગ થતું હોય તો તમે તમારે કાયદેસર કરો. રેકોર્ડિંગ ભૂલી જાઓ. બરાબર ઇન્દ્રજીતજી તમે બીજી વાત સાંભળો. અમારી વાત કેટલી છે કે હવે સાંભળો તમે 2 ગામનું સારું કરો છો ને 2 ગામમાં તમારું નામ છે. જે માણસ નામાંકિત હોય એને ઘરે ભવાડો ન હોય, ભવાડો હોય એ નામાંકિત ન હોય. જો એને ઘરે રામાયણ વચાતી હોય એને ઘરે ચોરી ન થાય. એ કોઈ દી ચોરી ન કરે. 7 વર્ષની દીકરી હતી ને ભાઈ, આ ઇતિહાસ મારી ઇન્દ્રજીતજી મારી 7 વર્ષની દીકરી હતી ને એનો બાપ એને 5 રૂપિયા આપતો તો રામાયણમાં મૂકતી હતી. એટલે એના બાપે કીધું કે બેટા રામાયણમાં શું કામ 5 રૂપિયા મૂકે? કે બાપા રામાયણ જે ખોલનાર વ્યક્તિ કોઈ દી ચોરી ન કરે, ચોરી કરનારો કોઈ દી રામાયણ ન ખોલે. બહુ મોટામાં મોટો કરોડો રૂપિયાનો ગ્રંથ છે. તમે સમજાવવા જતા હોય, તમારા ઘરે ભવાડો હોય ને તમે દુનિયાને સમજાવવા જતા હોય, એ તો એ નહીં ખબર હોય કે ભાઈ તમારા ઘરે શું હાલે છે. સમજણ કોણ આપીએ કે પેલા ઘર સીધું હોવું જોઈએ. હું મારા ઘરે મારી બાઈ રિયામણ હોય ને હું તમારા ઘરે સમાધાન કરવા આવું, એ અનસેવી વાત નથી. એવું છે. કેમ કે સમજણ જેના ઘરેથી ગ્રંથ પેદા થતો હોય, જેના ઘરેથી સમજણનો જન્મ લેતો હોય, એ જગતને સમજાવીએ કે આપણા ઘરે ભવાડો હોય. હવે હગાભાઈ નું તમે સારું ન કરો બીજા ઘરે સમાધાન કરવા જતા તમને કહી જ દે કે પેલા ભાઈ તારા ઘરનું કર પછી બીજી કરજે. એક વસ્તુ કહો બીજું એક. હાજી એક દાખલો તમને આપું. હા કે જે ભરતસિંહ જાડેજા હે ને એ મારા સગા મોટા ભાઈ છે. હા એક જ બાપના દીકરા. અને કૃષ્ણાબા જાડેજાજી છે ને એ મારા સગા ભાભી છે. હા ઈ મેં તમને કીધું કે એક મિનિટ હજી મારી વાત પૂરી નથી થઈ. અને એની નાનકડી બેન છે ને જે સગી એના એક માની ને એક બાપની એ મારી ઘરવાળી છે. હા એ તમને ખબર છે? ખબર છે ને. બરોબર. મેં તમને પહેલા જ કીધું. એવું કીધું. એક મિનિટ બે ભાઈઓને નથી પડતું 100% નથી પડતું. બે બહેનો નથી પડતું એવું તમને કીધું કૃષ્ણાબાઈ? એક તમને પહેલા કહી દઉં ભાઈ, જ્યાં કણ ઝેરના ઝાડવા વવાય ને પછી આખું ખેતર ઝેરના ઝાડવાનું થઈ જાય. જેના ઘરે સજ્જનતાનો જન્મ થાય એ કાળ ઝાડને મારી નાખે અને હગા પછી ભાઈઓ વગરનું બેકાર. મને કડવું લાગે કાગડા. કાગ બાપુએ કીધું બાપુ જો ભાઈઓ ન હોય તો પછી કદાચ મોટી મહીપતિ મોટી મેળ્યું હોય તો મને ભાઈઓ વગરનું બેકાર. મને કડવું લાગે. કાંઈ વાંધો નહીં. હાલો તમારી વાત હજી સમજી ગયો ને. હજી બીજું એક દાખલો તમને આપું. મારી લગભગ અડધી વાતમાં તમને સમજાઈ જાય કે રાવણને ખબર હતી છે ને, રાવણને ખબર હતી એવી કે મારું મોત થશે. હા ખબર જ હતી ને. રામના હાથે થશે એ ખબર હતી. વિભીષણ ડૂટી દેખાડશે એવી ખબર હતી. મારી વાત પૂરી સાંભળો તમે. હમણાં રામાયણ ની વાત કરી ને એટલે હવે હું કરું છું. એને ખબર હતી કે ડૂટીમાં બાણ દેખાડશે. એ તો એનો ટાઈમ આવી ગયો હતો ને. એટલે ઈ બધી વસ્તુ. અને બીજી વસ્તુ હવે એક તમને એક મિનિટ કરવાના કારખાના તમને જડે સમાજમાં સારું ઉદાહરણ કે સારું કરવાના કાર્ય એવી તો તમે વિચાર કરો. સમાજમાં કાંઈ વાંધો નહીં. હવે આપણે લખ્યું છે કૌરવો હગા ભાઈઓ કપાઈ ગયા હતા. ઈ ગીતાજીનો ગ્રંથ વાંચો તમારા ઘરે કાપી નાખો એકા બીજા. લ્યો ભાઈ આ તમારા ગ્રંથ જ વાંચવા હોય. હવે હું તમને સમાજની વાત કરું જી કે જેમ તમે કોલ કર્યો છે ને એમ મારા મોટા અમે લાખાણી કુટુંબમાં જાડેજા પરિવારના દીકરા જઈ 100 જણાનું કુટુંબ છે અમારું. કેટલું? જી 100 જણાનું કુટુંબ છે. એમાંથી 5 ફોન મને કરાવો એટલે હું મારો પ્લોટ વેચીને વયો જઈશ. તમે મુદ્દો સમજતા નથી. હું એમ કહું છું કે ઇન્દ્રજીતજી જે છે મારો વાંક દાખલ કરી તમે હવે ઈ છે ને આ જગત છે. સાંભળી લો એક મિનિટ. તમને છે ને ભાઈ જો બાટલા ચડાવવા વાળા 1000 માણસ મળે, બાટા હારું હાચા ખોટું કેવા વાળા તમારું ખાતા તમારી હા પાડે ને ઓનું ખાતા એની હા પાડે. એના બે દુનિયાનો ઉધાર નથી. તમને એટલી ખબર છે કે જે કૃષ્ણાબાઈ અને ભરતસિંહે તમને કીધું બરોબર. મારું નથી કહેવાનું. હું જો ઈ વાતમાં નથી પડવા માંગતો. સાચી વસ્તુની ખબર છે. જો સાંભળો ઇન્દ્રજીતજી હું તમને કહું છું હું ઈ વાતમાં પડવા નથી માંગતો. એને હું કીધું ને ઈ વાતમાં મારે પડવા માંગવાની જરૂર નથી. મારી એટલી જ વાત છે કે જો તમે હગા ભાઈઓ છો, ઈ સગી બેનું છે અને તમારા જે પિતાશ્રી છે દીપસિંહ સિંહ જાડેજા. હવે એની ઉંમર અત્યારે એમાં તમે લખાણી કરેલું છે કે મારા પિતાશ્રીને જીવે ત્યાં લગ્ન એને સાચવવા. તો શું તમને લાગે છે કે સાચું છે? હવે ભાઈ જો હું તમને એક વાત કરું. અત્યારે એની હારે છે સાંભળો ઈ તો ભેગા તમારો WhatsApp નંબર તમારો આજ છે? હે તમારો WhatsApp નંબર આજ છે? હાજી આજ છે ને? હા હાલો હમણાં 2 વિડીયો મોકલું. હાલો તમે જે વાત કરતા હોય કરો પછી 2 વિડીયો મોકલો પછી જોઈને મને કહેજો કે આની જગ્યાએ ગમે તે દીકરો હોય તો ગરમ થાય કે ન થાય.
ઈ પણ સાંભળો તો તમે એને ઈ બે બેન કહો તો એમાં કોની કઈ ના છે, પણ આજે શું છે કે તમે કુટુંબ વેરવિખેર થઈ જાય, કુટુંબની અંદર એને ઠપકો દેવાનો એ અંદરનો મામલો છે, એ જાહેર કર્યા જેવું નથી. આખા કુટુંબમાં જાહેરાત એને કરી છે, મેં નહીં. હું તમને બે નહીં પણ હવે ત્રીજો વિડીયો મોકલીશ, હવે 3 મોકલીશ. જો મારું એવું કહેવાનું છે ઇન્દ્રજીતસિંહ કે બાબતને છોડી અને મારું માનવું એવું છે કે આ જે કાંઈ છે એમાં એની રીતે એને મકાન બની જવા દો, કે તમે ભેગા હાલીને કાં કરાવી દો, કાં સુખદ બે ભાઈ સમાધાન કરી લ્યો. જો તમારા દુનિયાની અંદર વાહ મેળવવી હોય તો મદદ છે ને માન સન્માનથી મગાય. ગારું બોલીને કાઠલા પકડીને મદદ માંગવા ન જવાય. હવે મારું હું તમને એક વાત કરું ઇન્દ્રજીત, પહેલા મારી વાત પૂરી સાંભળો. તમે ખાલી એકવાર દાંત કાઢતા મને એમ કીધું હોત ને કે ભાઈ મારું આ મકાન પાસ થયું છે ને મારો મગજ કામ નથી કરતો, જરાક ધ્યાન દેજે, ખાલી એટલું કીધું હોત ને તો અત્યારે મકાન નો છત ભરાઈ ગયું હોત. ઇન્દ્રજીતજી પણ એની જગ્યાએ હું એને એક મિનિટ મારી વાત સાંભળો. એની જગ્યાએ સામેથી નકટો થઈને હું એને કહેવા ગયો હતો કે ભાઈ આ બાપાનું મકાન તું પાડમાં, આ સરકારી યોજના છે, આમાં ટાઈમ લાગી જશે, હમણાં સામે ચોમાહું ભટકી જાય, શિયાળો છે, આખા શિયાળામાં મારા બાપાને બારે ટાઈટના હુવરાવ્યા છે, મકાન પાડી નાખ્યું ઓચિતાનું રાતો રાત. મેં ના પાડી હતી. આપણી પાસે વિધાયકનો પ્લોટ છે ને આપણી પાસે દુનિયાની જગ્યા હતી. ત્યાં લગીને કે અમારા મંત્રીએ ગામમાં આવીને ઘરે આવીને દેખાડી જગ્યા કે ભાઈ તું આ જગ્યા ઉપર મકાન બનાવજે એટલે તને હેલું પડશે. આ જે 4-5 જી છે ને એ રેવા દે, એને પાડતો નહીં. હવે ઓચિતાનું એને રાતોરાત પાડી નાખ્યું ને બાપાનો ખાટલો ફરિયામાં મૂકી દીધો. આખો શિયાળો બાપાએ ફરિયામાં ગાઢ્યો ટાઈટનો, જેમ મન ફાવે એમ. અને ચા પીવા કે નાસ્તો કે જમવાનું દેવા માટે એને પોતાનો હજી 1-2 રૂમ છે એની પાસે, એમાં નથી બેસાડતા. બપોરના ખરા બપોરે તડકાના બાપા જમવા બેસે છે. મારી વાત સાંભળો, એ કૃષ્ણાબા બેહાડે છે. ના તમારી વાત પછી સાંભળીશ. મારો બાપ છે, તકલીફ મને પડે છે. જો તમારું પછી સાંભળીશ. ના નહીં સાંભળવું એવું નહીં, તમારું સાંભળીશ. પેલા મારું સાંભળો. ટોટલિંગ જગ્યા છે ને હજી 2 નહીં પણ 5 મકાન બને ને એટલે એક્સ્ટ્રા જગ્યા અમારી પાસે છે. પણ હવે હું એમ તો એ મકાન પાડવાની જરૂર નહોતી. અને હું નકટો થઈને એને કહેવા ગયો તો મારો ભાઈ, મેં કીધા મકાન પાડમાં તું સામે મકાન બનાવી નાખ, જગ્યા છે આપણી પાસે, 2 છોકરા છે, એડજસ્ટ બધું થઈ જશે. 1 મિનિટ પહેલા પૂરી મારી વાત હવે નથી થઈ પૂરી. ઈ બધું આપણે એને સગવડ આપી હતી અને હું નકટો થઈને સમજાવવા ગયો તો હું સમજાવવા ગયો ને તો એમ આડું જોઈ ગયા હતા ભાઈ કે કોક એક ગેર માણસ આવ્યો હોય, અજાણ્યો માણસ આવ્યો હોય, પોતાનો ભાઈ નહીં, એની જગ્યાએ મને જવાબ દેવા રાજી નહોતા. અમે અમારી રીતે કરી લેશે. હા ભાઈ કરી લ્યો તમારી રીતે, જાઓ હાલો હું છૂટ આપું છું, તમારી રીતે કરી લ્યો. પણ હા એક વસ્તુ, આજ તમે ગમે ત્યાંથી હોય, ગમે તે સત્તામાંથી હોય ને, હું તમને છૂટ આપું છું. હું કોઈ પણ વસ્તુ કરીશ ને મારા ભાઈ ઉપર કે કોઈ પણ પરિવાર માટે એક શબ્દ ખોટો નહીં કરું. કાયદેસર જે કામ કાયદેસર જે કરીશ ને, 4 લાખની જે ગ્રાન્ટ છે એ પાછી જાય. હવે પછી તો શું સમય વીયા ગયા પછીની વાત શું કામની, મર્યા પછીનું ડાપણ શું કામનું? બહાર નીકળી ગયા પછી કોઈના વાપથી રોકાય નહીં. શું બહાર નીકળી ગયા? બાણ જે ધનુષ માંથી છૂટી જાય ને પછી કોઈના બાપની તેવો નથી, રોકી લે. અને હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે હું કોઈ પણ વસ્તુ એની માથે અનલીગલી નહીં કરું, કે કોઈ પણ જાતનો એને લીગલી કરો કે અનલીગલી કરો, ઘરે ને ઘરે જે કઈ કામ કરો એ અમારા માટે વ્યાજબી વાત નથી. એમ અમે તો તમને એક કાર્યકર્તા કાયદેસરનો હું એની માથે છે ને હમણાં સોમવારે કોર્ટે કેસ મૂકું છું કે મારા બાપાને જે તકલીફ પડે છે ને ના પડવી જોઈએ. હવે એને જ્યાં જવું હોય અને જેટલી સગવડ કરવી હોય ને એટલી કરવી. મારી વાત સાંભળો, અને જે જગ્યાએ એને જવું અહીંયા છૂટ, હું લીગલી જ કરીશ, અનલીગલી કાંઈ નહીં કરું. બધી વાત સાચી છે. એના માટે આજ બપોર પછી મેં મારી નોકરી ઉપરથી 4 કલાકની રજા માંગી છે કે મને મારી તૈયારી કરવા દી. હું મારી તૈયારી જ કરતો હતો તો તમારો ફોન વચ્ચે આવ્યો. અને તમારો ફોન જયારે વચ્ચે આવ્યો ને ત્યારે હું કોર્ટે વાત કરતો હતો. એમની તમે શેની નોકરી કરો? હું ઉદ્યોગમાં નોકરી કરું છું, કારખાનામાં મિસ્ત્રી કામની. હવે મારું એક એવું કેવું છે કે અંદરો અંદર ના, હું કાયદેસરનો એની માટે કેસ દાખલ કરું છું કે હવે તમારી ફરજ છે ને એ તમારે પૂરી કરવાની જ છે. જો મારી સાંભળો, અમારું જે કરવું હોય કરે, મને કાંઈ વાંધો નથી. પણ હું એમ કઉ છું કે ઈ તમને રૂડ નથી લાગતું? એમ તમને નથી લાગતું? નથી તમને? આ બધી કામ કોનું છે કે જે બુદ્ધિ વગરની કોમ હોય, બુદ્ધિ વગરની જ્ઞાતિ હોય, જેનામાં ભણેલ ન હોય, એના કામની વાત છે. આ કામ આપણે ન કરી શકીએ. ભગવાન ના કરવા માટે ને 6 મહિના મેં આખા મારા પપ્પાએ શિયાળો ફરિયામાં કાઢી નાખ્યો. અડધી રાતે 2 વાગે, મારી વાત સાંભળો, 2 વાગે હું એને કાવો ને ચા દેવા જતો હતો. ભલે મારા બાપ તારું હવાર પડી ગયા. હવે વાત ઈ છે
એ મારા બાપે મને ઉછેરીને મોટો કર્યો છે, મને આંગળી પકડીને હાલતા શીખવાડ્યું છે ને, એના જે હું તકલીફમાં જોઉં તો પછી જો તો આપણા ઘરે લઈ જવાય ને, તો તમારે રાખે. અરે નથી એને કરવાનું નહીં, નથી આવવા દેવા, નથી નહીં કાંઈ. ઈ આવવા દેવાની પોલીસ ચોકીની અંદર કેટલા કેસ એને દાખલ કર્યા છે એ તો નક્કી કરો તમે. પણ તમે સમજતા નથી. તમે હું રાતે સૂતો હોય મને ખબર ના હોય. ઇન્દ્રજીતજી તમે એકાબીજા વેર વધારવામાં છો, હજી તમે પાછા પડતા નથી. હું પાછો પડવાનો નથી, હું સમાધાનમાં વસ્તુ માનું છું કે હાલો કઈ વાંધો નહીં, ભાઈઓ છે આપણે સંબંધી જાતા. એ ભાઈ જો અમે તમને એવું કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે ને ભાઈ એને એક મિનિટ, ઈ તમારા કૃષ્ણાબા અને ભરતસિંહ એકવાર ખાલી મને આવીને એમ કહેશે કે મારી ભૂલ થઈ ગઈ એમ. હા કહી દે, હાલો હાલો તમને કહી દે કે અમારી ભૂલ થઈ ગઈ ને એવો વિડીયો આપી દે તો મારે જોવો છે. હાલો હે મારે જોવો છે, બાકી નકર હું સોમવારે લીગલી કેસ આપું છું, હમણાં બધા ડોક્યુમેન્ટ આપું છું, હમણાં પ્રૂફ તમને આપું છું. એ પ્રૂફમાં હું ક્યાંય પાછો પડવાનો નથી, બાકીના તરિયા ઘટના કેસ પાકું છે. ઇન્દ્રજીતજી અમે એમ કહીએ છીએ કે ઈ બાબત કરવાથી કોણ ન્યાય હોય કે જેને જે દુનિયાની અંદર જેની કોઈ વેલ્યુ ન હોય. તમે અટાણ કહો છો કે મને 2 ગામ મને પૂછે છે ને મારું કઈક નામ છે, તો ઈ નામને તમને કલંક બેસે. તો એક મિનિટ, જો એના માટે તમે ઈ ભરતસિંહને કે કૃષ્ણાબાને પૂછી લેજો કે તમે કેટલા કેસ કર્યા અને તમારા કેટલા કેસ હાલ્યા. હાલો ઈ કેસ કબેડા નથી થવા દેવાય એના માટે તમે તમને કહી છે ભાઈ અમે આજીજી કરી, પૂરું કરો ને. આજીજી હું તમને એટલે કરું છું કે મને ખબર નથી હોતી, હું કામેથી આવ્યો હોય, સૂતા હોય ને રાતે પોલીસ વાળા એમ કે બાજુમાંથી તમને કમ્પ્લેન આવી છે, એવા તમને હું અમને ખબર નથી હોતી, અમે એને બોલાવ્યા નથી, ખબર નથી હોતી, બોલાવ્યા નથી અને છતાંય અમારી માથે કમ્પ્લેન. તમે હું એમ કઉ છું સરકાર ઈ બાબત એવી છે કે એકાબીજાનો સંગ ખરાબ હોય એવા માણસનો સંગ કર્યો હોય તો આવું થતું હોય, પણ હવે જ્યાંથી સમજ્યા ત્યાંથી તો હવાર કરો. હા તો હજી એમ જ કહે છે કે ઈ જ માણસને કામ દેવું છે અને ઈ માણસને હું કામ દેવા નહીં દઉં, ઈ માણસ મારા ફરિયામાં જોશે નહીં, ઈ નોકરી કે બેગારી ઈ માણસ તો નહીં જ આવે. તો પછી સાંભળી લ્યો, હવે જો એમાં એવું છે કે તો પછી તમે એને નો દેવા દેવું હોય તો તમે બે ભાઈ સમાધાન કરીને તમે થોડુંક મદદ કરી દો, હાલો ને તમારું સમાધાન કરી નાખીએ ને. એને ક્યાં એને મારી પાસે મદદ કેમ આવી ગઈ છે, પણ હવે માંગે, હાલો મદદ માંગે તો એગ્રી. અને હવે મારા ભાઈમાં રસ નથી, મને મારો ભાઈ મારી મદદ માંગવા આવે ને એમાં રસ નથી, હવે ભાભી માંગવા આવે. હા તો ભાભી માંગે, હાલો તો આ વિરોધ ભાભીએ ઉભો કર્યો છે, હવે ભાઈમાં રસ નથી, હાલો મારે માંગવા અને હું ઉભું કરી દઉં, મારા છાણ જેટલું કરી દઈશ. હાલો ઈ તમને કહી દે ભાઈ મારી ભૂલ થઈ ગઈ તો હા તો મને પોસાય છે. હાલો તો પછી બે ભાઈ નું સમાધાન. ઓકે ભાઈ અરે કઈ વાંધો જ નથી મને. હાલો પણ ભાભી અરે હાલો સમાધાન 100% મને વાંધો ભાભી અરે છે. ભાભી એકવાર હા મને અને મારા ઘરના ને બેયને એમ કે અમારી ભૂલ હતી, હવે તમે આનો સુધારો કરી દો એટલે પછી બીજા કોઈની જરૂર નથી. જો મારી વાત સાંભળો, એમાં એકાબીજાનું કુટુંબમાં માફી માંગવી એમાં કોઈ નવાઈની વાત નથી. હું એને કહી દઉં છું આગળ એની હારે વાત કરી લે, તમને હમણાં જાહેરમાં કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અત્યારે તમે ઘરે છો? હા કઈ વાંધો નહીં, હું ઘરે જ છું અત્યારે. હાલો ઘરે છો, હાલો મોકલું છું. કઈ વાંધો નહીં મોકલો. ઓકે હાલો 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 હા ભરતસિંહ બોલો. ભરતસિંહ હા હવે તમે ક્યાં છો? મોખાણા જાવ આપણે રંજીત શાક હોય ને, જામ રંજીત શાક. એટલે પણ તમારા ઘરે જ છો ને તમે? હા અત્યારે તો ઘરે જ છો. હા તો આપણે કૃષ્ણાબા ક્યાં છે? યાર બાજુમાં. હાલો હવે તમે ઈ લોકો તમારી યારે સમાધાન કરી લે, એકાબીજા માફી કરવા તૈયાર છો ને? એવું છે અમે માફી માંગી લે છે, બધું કરી છે, પણ એ અત્યારે તો હાયર નહીં ના કરે છે. જો ઈ વાત ભૂલી જાઓ, અત્યારે જે કઈ છે ઈ આ બધી મેટર છે ને ઈ માન મોટપ ને મૂકી દો. જો હગા ભાઈ ભેગા બેસી જતા ને તો આપણે જગતના નમન નથી કરવું, આપણે ઘરે ને ઘરે કરવાનું હોય. હા તો ઘરે બેસી જાય, આપણે ક્યાં વાંધો છે. હા તો હાલો તમે કૃષ્ણાબાને આપો. હા કૃષ્ણ. હાલો હા કૃષ્ણાબા. હા હવે જો મારે સાંભળો, આપણે આ જગતના નમન નથી કરવાનું. તમે સગી બે બેનું છો, ઈ સગા બે ભાઈ છે. હા તો ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ, પૂરું થઈ ગયું, એટલે ઈ અત્યારે તમારું મકાન ચાલુ કરાવવા માટે ઈ કરાવી દે, પછી ક્યાં તમારે કઈ જરૂરી? તો પછી ક્યાં વાંધો છે અમને? હાલો તો અત્યારે ઈ ઘરે છે, તમે ચાલુમાં ત્યાં જાઓ ને એની હારે વાત કરાવો, હાલો એટલે વાત પતી જાય, તમે બે ત્યાં જાઓ. અત્યારે ઘરે છે? હા ઈ ઘરે છે. હા હા કેવું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, કદાચ કઈ કોઈ કીધું હોય, કોઈ ઓલા કોઈ દારૂ વાળા એને બોલાવ્યો હોય તો અમારી ભૂલ થઈ ગઈ, વાત પતી ગઈ, ચાલો. ના તો એ તો દારૂ વાળા નથી તો સાવ ખોટું જ છે. મારી સાંભળો, કોઈને કોઈ નો પોસાતું હોય તો આપણે ઈ બાબતમાં ક્યાં કઈ લપ કર્યા જેવું છે? પણ જે અમે જે ભાઈને કડિયા કામ દીધું છે ને એ ભાઈનો વાંક કાઢી દો, બીજું કોઈ હવે રાખતું નથી તો એનું શું કરવું? ઈ અત્યારે ઈ બધું ભેગા હાલીને કરાવી દેશે ને, તમે શું કામ બીજી લપમાં પડો છો? હા બે ભાઈનું સમાધાન થઈ જાય, તમે હારે ચા પાણી પીઓ, ઈ અમારા માટે ઉત્તમ છે બેન. હા ઈ બરાબર. હા પછી આપણે રોજ ઉઠીને એક ઝેરના ઝાડવા મોટા કરીએ છીએ, ઈ વાત વેચી નથી. હાલો તમે ત્યાં જાઓ, બે જણા ત્યાં જાઓ ને એની વાત કરો, હાલો પતી ગયું છે.
એ હા હા હાલો હાલે ચાલુમાં વ્યા જાઓ ફોનમાં. હા 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 તો મારી ભૂલ થઈ ગઈ. અમારા માથા ફોન નાખ્યા ને તોય સાહેબ જાતું કરી દીધું છે અમે. ના ઈ પૂરું કરી દો, વાત પતી ગઈ. ચાલો એ મતી ગઈ છે. જાઓ તમે ન્યા જાઓ ને મને એની હારે વાત કરાવો. હવે વાત થઈ ગઈ છે. હા બે બેનું હારે બે ચા પાણી પી લો. હાલો એ હા હા જાઓ. એના ચાલુ જ રાખો, ફોન ચાલુ રાખો. હા એના ઘરે. હા એના ઘરે જાઓ ને, ઈ ઘરે જ છે. મેં એની હારે વાત કરી લીધો કે મોકલો અહીંયા. હાલો એ ભલે હા હા ચાલુ છે. 2 જણા જાઓ. હા ખોટું આખી જિંદગી વેર શેર નહીં કરવાના. એટલા બધા મૂકી દેવાનું. થોડુંક નમતું દેવામાં બહુ મજા છે. નાનો છે હું મોટો છું એને કિંમત થાય. હાલો ચાલુ જ રાખજો. હા ઘરે જ છે રિયા. ના જાઓ જાઓ જાઓ. હાલો તો હાલો. અરે જાઓ તમે, એમાં બીઓમાં તમને કોઈ કઈ નહીં કે. જાઓ તમે. હા રિયા ભરતસિંહ ભાઈ કે હું મોટો છું એમ કે નાનકડો ઈ ભલે આવે એમ. ના ના ઈ નાનકડા હોય તો આપણે વાંધો પડ્યો ને તો નાનકડા મોટા નું કાંઈ જોવા ન હોય. આપણે સારો તો ખરા. ચાલુ રાખો. સદગુરુના શરણમાં મારે કાયમ છે દિવાળી, એ મેં તો કોઈ દી નો વાળી. હાલો હા હા ફોન ચાલુ જ છે. એમનો ફોન ચાલુ છે? એમનો ઈ ક્યાં છે? હા ઘરે જ છે. હા આપો એમને આપો ને તમારા ભાઈ ક્યાં ગયા આપણે ભાઈ તમારા દેર એમની હા તમારા ઘરના ને દવા. હા હાલો હા ભરતસિંહ. હા અરે બેન એકબીજા ચા પાણી પી લ્યો એટલે બધું ભેગું થઈને તમારું મકાન જ બની જાય. વાત કાપી નાખો. એવું છે હવે ગામના આપણે સરપંચ આવે ઉપસરપંચ આવે બધે સમજાવીને વહી જશે. આયા કરી નાખે પછી કાલે તમે ભાઈ અત્યારે તમે જાઓ ને, પતી ગયું છે એમ કહું છું. ઈ પછી આપણે સરપંચ નું ઓલું ને એવું મોટી મોટી નો ટોક્યા કરવાની હોય. વાત પતાવી દેવાની હોય. થોડુંક અંદરો અંદર ના હોય આપણે માંડવાળ કરી લેવાનું હોય. અમે એમ કઈ વાત અમે પતાવી દઈએ. મારા ઘરના ને એક ફેર ધોકો માર્યો તો માથું ફોડ જી જો ભાઈ હવે અત્યારે આગલી વાતો કરીને અત્યારે જે ગયો સમય છે ને એને ઈ ગુમડા ને ચોરીને ચીકણું ન કરાય. એને ગેટ આગળ ઉભો છો, ગેટ ખોલે એટલે જાવ ને ઘરે. હા ચાલો એની પાસે જાઓ, ચા પાણી પી લ્યો. અરે ઈ સગી બે બેનું છે. તમે એક કુટુંબમાં એક જીવ થઈ જાવ ને, છોકરેમાં બાળકોમાં આવા વેર ઝેર ઉતરશે કાકા. તમને જ વાત કરે બોલ. હા અહીંયા ખોલો. હાલ્યો એને જ દો વાત કરી આપો. હાલો હા બોલો બોલો. ઇન્દ્રજીતજી બોલો ને. હા ઇન્દ્રજીતજી બોલું. હા હવે ત્યાં હારે ચા પાણી પી લ્યો અને માફા માફી કરી લ્યો. હવે આવું છે ને આપણા છોકરાઓમાં બાળકોમાં આગળ ઝેર ન ઉતરે. એ તો એવું કે છે કઈ જરા આગા પાછું થાય તો માથું ફાડ નાખીશ. તો પેલા તો હું એને મારું માથું આપું છું, બલ ફાડ નાખે અને ધોકો મારા તરફથી આપું છું. ઇન્દ્રજીતજી આવી વાત ના એને પાઇપ કે ધોકો જે કઈ જોતું હોય હું આપું છું અને એને કયો માથું ફાડ નાખે એકવાર. તમે જો આવી વાતમાં છે ને ઇન્દ્રજીતજી થોડુંક લેટ ગો કરો. 100% એકવાર ભલે મારું માથું ફાડ નાખે વાંધો નહીં. તમે સમજતા છે. તમે બે ભાઈઓ છો એવી વાતો મારે સાંભળો. એકલા 18 વર્ષનો દીકરો છે, હલાવી લે અને હું મોકો આપું છું. દરવાજો તમારે કહેવા માટે ખોલું છું. હસુભાઈ દીવા ને હથિયાર દીવો. કાંઈ એવું ન કરવાનું હોય. ફાડો હાલો હાલ્યો ફાડો ભાઈ. હસુ લેવ તો ઓલો પાઇપ દે ને. એટલે ભાઈ બાંધવાનું ન હોય કાકા. અમે સાહેબ તમે કીધું ને કે તમે જાવ ને ઘરે તો રોડ ઉપર આવ બસ. ના એ બાંધવાનું ન હોય. મારે સાંભળો અમે કાઈ નહીં, અમે એમનામાં જ આવ્યા છે. તો ઘરે લઈ જાઓ પાછા. તમે કીધું ને કે જાવ એટલે આવ્યા. જો અત્યારે ઊંધું કહે કે તમે મારવા આવ્યા છો. જો ના ના એવું કાઈ નથી ભાઈ. તમે ઉપાધિ કરો માં ભાઈ. હા તમે સાંભળો ને. જો ડેલો ખોલતો નતો. કઈ વાંધો નહીં. ઈ છે ને હવે એમ કહે છે કે તમે આવી જાજો મેદાનમાં. એમ કહે છે. જો હવે ધમકી દે છે અમને. કઈ વાંધો હાલો વિયા જાઓ, ઘરે વિયા જાઓ. હા અમે વયા જઈએ છીએ. અમે તો સાહેબ તમે કીધું એટલે ગયા ને અમે. ઈ છે ને હવે એમાં એવું છે કે નહીં સમજે એવી રીતે. ના નથી સમજી એમ તો એટલે જ ને. તમે કીધું કે હવે તમે મોટા છો, તમે વાંધો નહીં, તમારે જે છે તો તમે જાઓ. હાલો અમને તકલીફ છે એટલે અમે તો ગયા. હાલો કે વાંધો નહીં. કઈ વાંધો ઈ હવે છે ને ઈ ખોટું એવું ડીંડક કરીને હવે એને મૂડ ખાલી બગાડવું જ છે. હા બગાડવું જ છે. માનતો જ નથી કોઈના વાતથી. એટલે તો તમને ફોન કર્યો છે. કોઈના હા અને ખોટા કેસ કરી આવે. દાદાના ઘરમાં ફરિયામાં બેઠા હોય, વિડિયા ઉતારી લે. તો એને રાખવાની તેવડ હોય તો એટલે અત્યાર સુધી હેરાની ન થતા હોય ને. દાદા 15 વર્ષથી અમારા ભેગા છે. સારું હવે હું એને વાત કરી લઉં છું. હા ભલે કાંઈ વાંધો નહીં. તમે તમારા કહેવાથી અમે ગયા ને. જો અમારે જો આડોશી પાડોશી જોવે છે કે અમારા હાથમાં કાંઈ હથિયાર નથી.
અમે એમનેમ જ બેસી ગયા. અમે એને ઘરની અંદર એન્ટ્રી નથી કરી, જાપા આગળ જ ઉભા હતા અમે. તમારો ફોન ચાલુ હતો ને એટલે. સારું હાલો જોઈ લીધું. ઈ તો ઈ કેમ કરીને ખોટું કહે છે, ઈ એને હું નાટક કરવું છે એટલે કાંઈ વાંધો નહીં. એના નાટક કરે જ છે ને, કરવું જ છે ને નાટક. અને અમારે કેટલા 3 વર્ષ થયા મારું માથું ફોડી નાખ્યું તો ઈ જ ભાઈ ને ઈ જ છે એનો ભાઈ અને ઈ જ મારી બેન છે, તો હજી અમને હક નથી લેવા દેતા. શું કરવું? સારું હાલો, બને એટલી બેન કોશિશ કરજો. હવે એનું હું વાત કરું છું એની હારે. એ ભલે. હા હાલો હેલો, ક્યાં ઇન્દ્રજીતજી? 1 મિનિટ હમણાં આવે છે. બોલો માલિક બોલો. અરે ભગવાન, નો કરવું સમાધાન તો ના પાડી દે ને. આવું થોડું નાટક કરવું જોઈએ. 1 મિનિટ એવું ન કરે છે. 1 મિનિટ ચાલુ રાખ. હાજી. હાલો. હા ભાઈ. હા બોલો. ઇન્દ્રજીત છે. હું એવું તમે થોડું ભલામણ સમજદાર વ્યક્તિ ઉઠીને આવું કરો તો તમને? હું બધી રીતે સમજદાર છું ભાઈ. મારા ઘરે 18 વર્ષનો દીકરો છે. સોરી 15-16 વર્ષનો દીકરો છે. અત્યારે ઈ તમને કીધું પેલા કે મારા ઘરે મોકલો ને પછી તમે કહો લે ધારિયા લઈને આવ્યા ઠીકડું એવું. આવું આ સારું લાગે? આ બધી વસ્તુ બકડકોમ કરે. હવે ઈ પાત્ર આપણે ભજવી તો આપણને થોડું શોભે ભલામણ. પણ ઈ લોકો આવીને મારા ડેલા પર ઉભો પેલા ઈ જ વાત કરી. ના ઈ ભાઈ જો મારો ફોન ચાલુ છે તો મારો ફોન ચાલુ છે. તમે જે કઈ બોલ્યા ને એ ચાલુ છે. પછી તમે જે બોલતા હતા ઈ ફોન ચાલુ છે. મેં ચાલુમાં તમારી યારે વાતે કરી તો તમે કીધું હથિયાર ને ઢીકડું પૂછડું ને એવું કરીને તમારે નો કરવું સમાધાન અને માત્ર કોઈને હેરાન જ કરવા હોય તો એનો કોઈ મતલબ જ નથી. હું શું કામ કોઈને હેરાન કરું? ભાઈ જો આ ઇન્દ્રજીતજી અત્યારે ચોખ્ખે ચોખ્ખું સમજાય છે અને ચોખ્ખે ચોખ્ખી વાત છે કે ભાઈ આવું છે. હવે તમે કહો તો તમારા ઘરે પછી કોણ સમાધાન કરવા આવે? જે બકડકોમ તમારા ઘરે સમાધાન કરવા આવે તો તમને એવું તો નથી લાગતું ને કે અમારી કેટલી પાયરી નીચે ગઈ છે? હું એ જ કઉ છું કે ઘરે સમાધાન કરવા હવે દેવી પૂજક આવી છે. હવે તમે જો તમારા ઘરે દેવી પૂજક સમાધાન કરવા છે. કેમ કે હવે આપણે દેવી પૂજક કરતા પણ ઓલું થયું. હું એ જ કઉ છું ને કે સમાધાન કરવા આવે કોણ? ભાઈ કઉ છું હવે દેવી પૂજક કઈ નું આવે. કેમ કે સમાધાન કોને હોય કે જેને સજ્જન માણસ હોય કે જેને વચન વિવેકી હોય નર ને નારી પાનભાઈ પછી ત્યાં બ્રહ્માદિક જેવા લાગે પાય. હવે ત્યાં હું દેવી પૂજક આવીને પૈકી લાગે તો તમે ઘરે આવીને કહી ગયેલા ભાઈ સુધરો. હવે એ હું વ્યાજબી વાત થોડી છે. ભલા માણસ જેની ઉદાહરણ એના દેવાના હોય કે સાહેબ. એટલે હવે અમે તો હું એમાં તમને કહેવાનું કયો ખોટું તમે કહો કે ભાઈ મને મારું માથું ફોડ નાખ ને મારું ફલાણું કરી નાખ ને મને મારી નાખ ને. હવે એ હું વ્યાજબી વાત. એક કામ વાત કરો સાહેબ. હાજી. તમે છે કઈ હોય તમે કહેજો ને સજ્જન માણા કોક ની વાત સાંભળે. આમાં તમે સમજતા નથી. આમાં સજ્જનતા છે. ના એક મિનિટ. હું સજ્જન માણા છું ને તમે સજ્જન માણા છો? અમે સજ્જન નથી ભાઈ. જો અમે તમને અરે એક મિનિટ તમે સાંભળો તો ખરા. હેલો. તમે સજ્જન માણસ છો 100%. તમે સજ્જન માણસ છો ને ખાલી મારા ઘરના ની વાત સાંભળો. હું કદાચ ઠીક માં આવીશ ના. હવે એમાં એવું મારી ભૂલ એક મિનિટ મારી ભૂલ છે. જે વાત થઈ ને એ તમે સાંભળી ગયો કે એની અંદર હવે એમાં કોઈ વાતમાં દમ નથી. હવે એ બધા ઉખેરા કાઢવાની વાત છે. આ હતું તે હતું ઢીકડું હતું પૂછડું હતું. એ ઉખેરા કાઢવાથી જિંદગી જાતી નથી. જેને આ વાતને છોડી દીધી એની આ દુનિયામાં સુધરી ગયા કાજ. બાકી તો તમારે ઉખેરા જ કાઢવા છે. હવે ઓનું સાંભળો તો એ તો તમે ભવાઈ મંડળ આપણે જે ઘરે થયું હોય એ વાતો કરી એનાથી કઈ જિંદગી થોડી જવાની છે. કાલની વાતો આજ કરો ઈ હાલે? આજથી નવો જન્મ થાય તો મેળ ખાય. હું એવો માણસ છું અને મારા વિચાર એવા છે કે હું પડ્યો તો શું કામ મેં કોઈ દી વિચાર નથી કર્યા. મેં ખાલી એક જ વિચાર કર્યા છે કે ઊભું કેમ થવું. પણ ઉભા ભલે તમે જે વિચારો એ મારા વિચાર છે. બે ભાઈ નું બગડી ગયું હોય તો એમાં તમને કોઈ સમજાવશે નહીં. તમે જે કરો તે. આ WhatsApp નંબર તમારો જ છે ને? હા. હું હમણાં તમને કોલ બેક કરું છું અને 2 વિડીયો મોકલી જોઈ લેજો ખાલી. પછી મોટા ભાઈને સમજાવશે. એનું સોલ્યુશન વિડિયા મોકલી શું થયું? વિડિયા ને ઓડિયા કોણ એ ક્યારે હોય? વિડિયા ને ઓડિયા ક્યારે થાય કે જેની આપણી છેલ્લી પાયરીએ ગયા હોય ત્યારે. બાકી ઓડિયા ને વિડિયા ની જરૂર નથી. માણસને એક શબ્દ ની જરૂર છે સાહેબ.
હાલો ધીંગાણે ચડ્યો ને તો હાલાનું ગીત ગાવું પડ્યું કે હાલાજી તારા હાથને વખાણું, પટી તારા પગને વખાણું, એ ભલા માણસ જોતો ખરા અખબારને ઘોડી બે ભીંધી નાખ્યા. આવા હાલા કે બાપુ રેવા દો તમે, મને આજે હાલો રહ્યો ને એ ધીંગાણે ચડ્યો સાહેબ. હવે આ ક્યાં ઈ વાત છે, ક્યાં તમારી બધી વાત સાચી છે ને, તમારી બધી વસ્તુ ખુમારી વાળી છે ને. હું જાડેજાનો દીકરો છું ને, ખુમારી મને ચડતી હોય, પણ મારા એકના જાતું કર્યાથી જો વસ્તુ પતી જતી હોય, તમારા ઘરે હાલો આવ્યા તમે કયો, તમે સમાધાન કરવા તૈયાર નથી. ના એ વસ્તુ ખોટી છે. તમારા ઘરે આવ્યા તમે શું કીધું? તમે નથી જોયું. મારા ઘરે હાલતા ચાલતા આવે છે. મારા ઘરે હાલતા ને ચાલતા આવે છે. ના મારા ઘરે હાલતા ને ચાલતા આવે છે. નહીં આતાણે આવ્યા કોઈ તમે શું કીધું? ઈ મારું માથું ફોડ નાખ, મને ફલાણું કરી દે એટલે ગાઈટના માણસને તમે ઓલી કરો છો. હવે ઈ વિચાર કોના હોય કે જેને નબળી કક્ષા હોય એના. આ વિચાર કોઈથી દરબારનો દીકરો કે હાલે મને મારલે ને કાં હું મારી નાખ ને મારો છોકરો જુવાન થઈ ગયો, એવી વાતો કરવાથી શું ભલા માણસ તમને કોણ સમજાવે? ભગવાન કૃષ્ણને ઠપકો દીધો કે તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે? સાંભળા, સાચી વાત છે તમારે. ધીંગાને આપીશ ધા, એ કૃષ્ણ ભગવાનને કીધું કે ધીંગાને આપીશ ધા, તું રાખતી એક કામ કરો ને. અરે એક મિનિટ, તમારી નજરમાં તો હું જ ગુનેગાર છું ને? નહીં, અમે ગુનેગાર નથી કહેતા. તમે સારું, કઈ વાંધો નહીં. તમે જે કઈ વસ્તુ લીગલી થતી હોય ને એ તમે કરો, અને અમને અમારી રીતે લીગલી જે થતું હોય કરવા દો. ખોટું હું નહીં કરું, રાજપૂતનો દીકરો જો બોલીને ફરીશ નહીં. ખોટો એક શબ્દ નહીં કરું, અને હવે મારે કઈ સાંભળવું નથી. તમે સાંભળવા તૈયાર નથી, મારે નથી સાંભળવું. એ સાંભળો, હગા ભાઈને કેસ કરો. હગા ભાઈમાં તો એમાં ક્યાં કાંઈ બીજી મેટર જ આવી? હાલો 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 હા ભરતસિંહ બોલો. ભરતસિંહ, હા હા, હવે તમે ક્યાં છો? હું મોખાણા જાવ, આપણે રંજીત શાક હોય ને, જામ રંજીત શાક. એટલે પણ તમારા ઘરે જ છો ને તમે? હા અત્યારે તો ઘરે જ છો. હા, તો આપણે કૃષ્ણાબા ક્યાં છે? યાર બાજુમાં. હાલો, હવે તમે ઈ લોકો તમારી યારે સમાધાન કરી લે, એકાબીજા માફા માફી કરવા તૈયાર છો ને? એવું છે, અમે માફી માંગી લઈએ છીએ, બધું કરીએ છીએ, પણ એ અત્યારે તો હાયર નહીં ના કરે છે. જો ઈ વાત ભૂલી જાઓ, અત્યારે જે કઈ છે ઈ આ બધી મેટર છે ને, ઈ માન મોટપ ને મૂકી દો. જો હગા ભાઈ ભેગા બેસી જતા ને તો આપણે જગતને નમન નથી કરવું, આપણે ઘરે ને ઘરે કરવાનું હોય. હા તો ઘરે બેસી જાય, આપણે ક્યાં વાંધો છે. હા તો હાલો તમે કૃષ્ણબાન આપો. હા કૃષ્ણ. હાલો. હા કૃષ્ણબા. હા. હવે જો મારે સાંભળો, આપણે આ જગતના નમન નથી કરવાનું. તમે સગી બે બેનું છો, ઈ સગા બે ભાઈ છે. હા. તો ભાઈ હશે, મારી ભૂલ થઈ ગઈ, પૂરું થઈ ગયું. એટલે ઈ અત્યારે તમારું મકાન ચાલુ કરાવવા માટે ઈ કરાવી દે, પછી ક્યાં તમારે કઈ જરૂરી? તો પછી ક્યાં વાંધો છે અમને? હાલો તો અત્યારે ઈ ઘરે છે, તમે ચાલુમાં ત્યાં જાઓ ને એની હારે વાત કરાવો, હાલો એટલે વાત પતી જાય. તમે બે ત્યાં જાઓ. અત્યારે ઘરે છે? હા ઈ ઘરે છે. હા. હા કેવું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, કદાચ કઈ કોઈ કીધું હોય, કોઈ ઓલા કોઈ દારૂ વાળા એને બોલાવ્યો હોય તો અમારી ભૂલ થઈ ગઈ, વાત પતી ગઈ, ચાલો. ના એ તો દારૂ વાળા નથી, તો સાવ ખોટું જ છે. મારી સાંભળો, કોઈને કોઈ નો પોસાતું હોય તો આપણે ઈ બાબતમાં ક્યાં કઈ લપ કર્યા જેવું છે? પણ જે અમે જે ભાઈને કડિયા કામ દીધું છે ને એ ભાઈનો વાંક કાઢી દો, બીજું કોઈ હવે રાખતું નથી, તો એનું શું કરવું? ઈ અત્યારે ઈ બધું ભેગા હાલીને કરાવી દે છે ને, તમે શું કામ બીજી લપમાં પડો છો? હા. બે ભાઈનું સમાધાન થઈ જાય, તમે હારે ચા પાણી પીઓ, ઈ અમારા માટે ઉત્તમ છે બેન. હા ઈ બરાબર. હા, પછી આપણે રોજ ઉઠીને એક ઝેરના ઝાડવા મોટા કરીએ છીએ, ઈ વાત વેદબી નથી. હાલો તમે ન્યા જાઓ, બે જણા ન્યા જાઓ ને એની વાત કરો, હાલો પતી ગયું છે. હા. હાલો ચાલુમાં વ્યા જાઓ ફોનમાં. હા. હા, મારી ભૂલ થઈ ગઈ. અમારા માથા ફોન નાખ્યા ને તોય સાહેબ જાતું કરી દીધું છે અમે. ના ઈ પૂરું કરી દો, વાત પતી ગઈ, ચાલો એ મટી ગયું છે. જાઓ તમે ન્યા જાઓ ને મને એની વાત કરો, હાલો વાત થઈ ગઈ છે. બે બેનું હારે બે ચા પાણી પી લ્યો, હાલો. હા જાઓ, ચાલુ જ રાખો, ફોન ચાલુ રાખો. એના ઘરે? હા એના ઘરે જાઓ ને, ઈ ઘરે જ છે, મેં એની વાત કરી લીધો કે મોકલો અહીંયા, હાલો. એ ભલે. હા ચાલુ, બે જણા જાઓ. હા. ખોટું આખી જિંદગી વેર શેર નહીં કરવાના, એટલા બધા મૂકી દેવાનું. થોડુંક નમતું દેવામાં બહુ મજા છે. હાલો ચાલુ જ રાખજો. હા ઘરે જ છે રિયા. ના જાઓ. હાલો તો હાલો. અરે જાઓ તમે, એમાં બીઓમાં તમને કોઈ કઈ નહીં કે, જાઓ તમે. હા રિયા. ભરતસિંહ ભાઈ મોટો છો એમ કે નાનકડો ઈ ભલે આવે એમ. ના ઈ નાનકડા હોય તો આપણે વાંધો પડ્યો ને તો નાનકડા મોટા નું કાંઈ જોવા ન હોય. આપણે તો ખરા. ચાલુ રાખો. સદગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી, એ મેં તો કોઈ દી નો વાળી.
હાલો. હા હા ફોન ચાલુ જ છે. એમનો ફોન ચાલુ છે? એમનો ઈ ક્યાં છે? હા ઘરે જ છે. હા આપો એમને આપો ને તમારા ભાઈ ક્યાં ગયા આપણે ભાઈ તમારા દેર એમની હા તમારા ઘરના દવા. હા હાલો. હા ભરતજી. હા. અરે બેન એકબીજા ચા પાણી પી લ્યો એટલે બધું ભેગું થઈને તમારું મકાન જ બની જાય. વાત કાપી નાખો. એવું છે હવે ગામના આપણે સરપંચ આવે ઉપસરપંચ આવે બધે સમજાવીને વહી જશે. હયા કરી નાખે પછી કાલે તમે ભાઈ અત્યારે તમે જાઓ ને પતી ગયું છે એમ કહું છું. ઈ પછી આપણે સરપંચ નું ઓલું ને એવું મોટી મોટી નો ટોક્યા કરવાની હોય. વાત પતાવી દેવાની હોય. થોડુંક અંદરો અંદર ના હોય આપણે માંડવાળ કરી લેવાનું હોય. અમે એમ કઈ વાત અમે પતાવી દઈએ. મારા ઘરના એક ધોકો માર્યો તો માથું ફોડ નાખ્યું. જો ભાઈ હવે અત્યારે આગલી વાતો કરીને અત્યારે જે ગયો સમય છે ને એને ઈ ગુમડા ને ચોરીને શીકણું ન કરાય. એને ગેટ આગળ ઉભો છો ગેટ ખોલે એટલે જાવ ને કરે. હા ચાલો એની પાસે જાઓ ચા પાણી પી લ્યો. અરે ઈ સગી બેનું છે તમે એક કુટુંબમાં એક જીવ થઈ જાવ ને છોકરેમાં બાળકોમાં આવા વેર ઝેર ઉતરશે કાકા. તમને જ વાત કરે બોલ. હા અહીંયા ખોલો એને જ દો વાત કરી આપો. હાલો. હા બોલો બોલો. ઇન્દ્રજીતજી બોલો ને. હા ઇન્દ્રજીત બોલું. હા હવે ત્યાં હારે ચા પાણી પી લ્યો અને માફા માફી કરી લ્યો. હવે આવું છે ને આપણા છોકરાઓમાં બાળકોમાં આગળ ઝેર ન ઉતરે. એ તો એવું કે છે કઈ જરા આગળ પાછું થાય તો માથું ફાડ નાખીશ. તો પેલા તો હું એને મારું માથું આપું છું બલ ફાડ નાખે અને ધોકો મારા તરફથી આપું છું. ઇન્દ્રજીતજી આવી વાત ના એને પાઇપ કે ધોકો જે કઈ જોતું હોય હું આપું છું અને એને ગયો માથું ફાડ નાખે એકવાર. તમે જો આવી વાતમાં છે ને ઇન્દ્રજીતજી થોડુંક લેટ ગો કરો. 100% એકવાર ભલે મારું માથું ફાડ નાખે વાંધો નહીં. તમે સમજતા તમે બે ભાઈઓ છો એવી વાતો મારે સાંભળો. એકલા 18 વર્ષનો દીકરો છે હલાવી લે અને હું મોકો આપું છું દરવાજો તમારે કહેવા માટે ખોલું છું. હસુભાઈ દીવાને હથિયાર દીવો. કાંઈ એવું ન કરવાનું હોય. હાલો ફાડો. હાલો હાલ્યો ફાડો ભાઈ. હસુ લેવ તો ઓલો પાઇપ દે ને. એટલે ભાઈ બાંધવાનું ન હોય કાકા. અમે સાહેબ તમે કીધું ને કે તમે જાવ ને ઘરે તો કે રોડ ઉપર આવો. ના એ બાંધવાનું ન હોય. મારે સાંભળો અમે કાઈ નહીં અમે એમનામ જ આવ્યા છે. તો ઘરે લઈ જાજો પાછું. તમે કીધું ને કે જાવ એટલે આવ્યા. જો અત્યારે ઊંધું કહે કે તમે મારવા આવ્યા છો. જો ના ના એવું કઈ નથી ભાઈ. તમે ઉપાધિ કરો માં ને ભાઈ. હા તમે સાંભળો ને જો ડેલો ખોલતો નતો કઈ વાંધો નહીં. ઈ છે ને હવે એમ કહે છે કે તમે આવી જાજો મેદાનમાં એમ કહે છે. જો હવે ધમકી દે અમને. કઈ વાંધો હાલો વિયાજો ઘરે વિયાજો. હાલો હા અમે વયા જઈએ છીએ. અમે તો સાહેબ તમે કીધું એટલે ગયા ને અમે. ઈ છે ને હવે એમાં એવું છે કે નહીં સમજે એવી રીતે. ના નથી સમજી એમ તો એટલે જ ને તમે કીધું કે હવે તમે મોટા છો તમે વાંધો નહીં તમારે જે છે તો તમે જાઓ. હાલો અમને તકલીફ છે એટલે અમે તો ગયા. હાલો કે વાંધો નહીં. કઈ વાંધો ઈ હવે છે ને ઈ ખોટું એવું ડીંડક કરીને હવે એને મૂડ ખાલી બગાડવું જ છે. હા બગાડવું જ છે. માનતો જ નથી કોઈના વાતથી એટલે તો તમને ફોન કર્યો છે. કોઈના હા અને ખોટા કેસ કરી આવે. દાદાના ઘરમાં ફરિયામાં બેઠા હોય વિડિયા ઉતારી લે તો એને રાખવાની તેવડ હોય તો એટલે અત્યાર સુધી હેરાન ન થતા હોય ને. દાદા 15 વર્ષથી અમારા ભેગા છે. સારું હવે હું એને વાત કરી લઉં છું. હા ભલે કાંઈ વાંધો નહીં. તમે તમારા કહેવાથી અમે ગયા ને. જો અમારે જો આડોશી પાડોશી જોવે છે કે અમારા હાથમાં કાંઈ હથિયાર નથી. અમે એમનેમ જ બે ગયા. અમે ઘરની અંદર એન્ટ્રી નથી કરી. ઝાપા આગળ જ ઉભા હતા અમે. તમારો ફોન ચાલુ હતો ને એટલે. સારું હાલો જોઈ લીધું. ઈ તો ઈ કેમ કરીને ખોટું કહે છે. ઈ એને હું નાટક કરવું છે એટલે કાંઈ વાંધો નહીં. એના નાટક કરે જ છે ને કરવું જ છે ને નાટક. અને અમારે કેટલા 3 વર્ષ થયા મારું માથું ફોડી નાખ્યું. તો ઈ જ ભાઈ ઈ જ છે એનો ભાઈ અને ઈ જ મારી બેન છે. તો હજી અમને હક નથી લેવા દેતા. શું કરવું? સારું હાલો બને એટલી બેન કોશિશ કરજો. હવે એનું વાત કરું છે એની